જય જિનેન્દ્ર. આદરણીય ચેરમેન ટ્રસ્ટી શ્રી શાંતિભાઈ, મેનેજિંગ ટ્રસ્ટી શ્રી અનિલભાઈ અને આપણા વાલા લાડીલા પ્રમુખ સાહેબ શ્રી રામજીભાઈ, સર્વ ટ્રસ્ટીગણ, કાર્યવાહક સમિતિના આદરણીય સભ્યો અને ધર્મપ્રેમી, વિશેષતઃ શ્રુતજ્ઞાન પ્રેમી આપ સૌ ભાઈઓ અને બહેનો, આજના આપણા વક્તા, પહેલી જ વાત કહી દઉં, આપણને જયભાઈ આજે મળ્યા છે એનું કારણ એમનો માત્ર ને માત્ર આપણા માટેનો પ્રેમ, મારા માટેનું આકર્ષણ અને સંઘ માટેનો અતિ પ્રેમ. બાકી આજનું પ્રવચન ગોઠવાય એમ નહોતું. રાજકોટથી સીધા અહીંયા આવ્યા અને અહીંયાથી સીધા પોલેન્ડ જવાના, એટલે ફ્લાઇટ એમની રાહ જુએ છે. આ પરિસ્થિતિમાં અહીંયા આવ્યા એ બહુ મોટી વાત છે. જયભાઈ, અમે તમારી દિલપૂર્વક કદર કરીએ છીએ. જયભાઈની ઓળખાણ આપવાની જરૂર નથી. ગુજરાતી સાહિત્યના આકાશમાં ધ્રુવનો તારો બની અને ચમકી રહેલો અત્યંત લોકપ્રિય સિતારો એટલે જય વસાવડા. બીજું આશ્ચર્ય, પ્રાઇમરી સ્કૂલે ગયા જ નથી, ઘરે રહી માતા પિતાએ ભણાવ્યા, પાછળથી ગ્રેજ્યુએટ પણ થયા, પોસ્ટ ગ્રેજ્યુએટ પણ થયા. એટલું નહીં, એક કોલેજના પ્રિન્સિપાલ તરીકે પણ એ હોદ્દાને એમણે દીપાવ્યો. એટલે હું તો કહું છું, આ દુનિયાની 8મી અજાયબી એટલે જય વસાવડા. સ્કૂલમાં ગયા વગર કોલેજના પ્રિન્સિપલ. સર, મને તો ઘણીવાર એવું લાગે કે આપણે તો ઘાસ જ કાપ્યું છે, માણસ તો અહીંયા બેઠો છે. ગુજરાતી વૃત્તપત્રોમાં સૌથી વધારે ફેલાવો ધરાવતું ગુજરાત સમાચાર, એમાં 21 વર્ષથી એ આપણે એમને બુધવાર અને રવિવારે મળીએ છીએ. સ્પેક્ટ્રોમીટર એક એમની કટાર, અનાવૃત્ત બીજી કટાર, અને ત્યાંથી એ લાખો લોકોના હૃદય સુધી પહોંચતું સંવેદનશીલ વ્યક્તિત્વ એટલે આપણા જયભાઈ. કોલેજમાં સ્ટુડન્ટ તરીકે બધી જ હરીફાઈઓમાં ભાગ લે, નિબંધ, વક્તૃત્વ, ક્વિઝ, અને એક વર્લ્ડ રેકોર્ડ કર્યો છે. 300થી વધારે સ્પર્ધામાં 300થી વધારે સ્પર્ધામાં એમણે મેડલ મેળવ્યા છે, જીત મેળવી છે. આવો રેકોર્ડ કરનાર વ્યક્તિ એટલે જય વસાવડા. પછી આગળના તબક્કે ઈ-ટીવી પર સંવાદ અને દૂરદર્શન પર આસ્વાદ, આ જે બેના સેંકડો એપિસોડનું એમણે એન્કરિંગ કરી સૌને જકડી રાખનાર એન્કર એટલે જય વસાવડા. એનાથી પણ આગળ કરીને કહું તો અમેરિકા, જર્મની, દુબઈ આદિની સરકારોના વિશેષ આમંત્રણથી ત્યાં જઈ અને જેને કહીને આમંત્રણથી વિભૂષિત થઈ ત્યાં પ્રવચનો આપનાર જય વસાવડા. જોકે એમણે હવે તો દુનિયાના લગભગ દેશોને ગુજરાતીનો ચસ્કો લગાડી દીધો છે. અને અત્યારે પણ મેં વાત કરી તેમ ગુજરાતીનો ચસ્કો લગાડવા જ ત્યાં મોરારી બાપુની સંગાથે જોડાઈ જશે. એમણે 15થી વધુ બુકો નહીં, બેસ્ટ સેલર બુક્સ જે સૌથી વધારે હજારોની રીતે વેચાય એવી આપી. અને એમાંય એક બુક છે પ્રી તકીએ સુખ હોય. એમની 3 વર્ષમાં ગુજરાતીમાં 5 આવૃત્તિ થઈ હતી. અહીંયા 5 વર્ષમાં એક થતી નથી અત્યારે. એમાં એમની લોકપ્રિયતા. તો બીજું એક પુસ્તક હતું જય હો. આજે પણ મારી લાઇબ્રેરીમાં ઘરની એની કોપી એમણે આપેલી છે. એની 6 મહિનામાં 8000થી વધુ કોપીઓ વેચાયેલી. આ બધામાં એમની લોકપ્રિયતાનું પ્રતિબિંબ પડે છે. તો ફેસબુક ઉપર એમના
કેટલા 7.5 લાખથી વધારે ફોલોઅર્સ છે, ચાહકો છે. આમ જોવા જઈએ તો એમની કક્ષાનું, અરે એમના ઘરની લાઇબ્રેરી જુઓ. આપણે ભગવાન માટે કહીએ ને કે તારામાં ચંદ્રમાં દીપે છે, તારાઓની વચ્ચે એમની ચારે બાજુ ચોપડીઓ અને એની વચ્ચે એમનો પલંગ. એટલે આ ચોપડીઓ વચ્ચે જયભાઈ શોભતા હોય એવું આપણને લાગ્યા કરે. હજારો ચોપડીઓ છે, 1000 નહીં, હજારો. આજનો એમનો વિષય છે સૌંદર્ય પામતા પહેલાં સૌંદર્ય બનવું પડે. પણ આપણે પણ એમના સૌંદર્યને પામતા પહેલાં એમને પણ સૌંદર્ય પમાડવું જોઈએ. એટલે આપણા પ્રમુખ શ્રી રામજીભાઈને વિનંતી કરું કે આપણા સંઘ વતી તેઓનું તે સ્વાગત કરે. બોલો શ્રી જૈન શાસન દેવ કી જય. બોલો શ્રી મહાવીર સ્વામી ભગવાન કી જય. ગઈકાલે મેં તમને કીધેલું કે પછી પ્રશ્નોત્તરી કરશું, કોઈ ઉતાવળ કરતા નહીં. પણ હવે આમની ફ્લાઇટનો ત્યાં પહોંચવાનો ટાઈમ જ 11:15નો છે, એટલે પ્રશ્નોત્તરી જવા દઈએ, મારું બોલવાનું પણ આપણે જવા દઈએ. આપણે માત્ર ને માત્ર જયભાઈને જ સાંભળીએ. જય વસાવડા, જય હો. નવીનભાઈ માટે એમની વયને કારણે પૂજ્ય ભાવ થાય, પણ એમના સ્વભાવને કારણે પ્રિય ભાવ થાય. એટલે મને તો બહુ ગમતા વ્યક્તિ છે. અને ખરેખર એવું જ છે કે આ બે કાર્યક્રમો જે વચ્ચે જે બે કાર્યક્રમ લે ને એમ બે પ્રવાસોની વચ્ચે એક કાર્યક્રમ છે આ. હું 19મી તારીખે હજી આવ્યો અમેરિકાથી, પછી એ બે પ્રોગ્રામ તો હતા અમદાવાદમાં ને એમ. અને નવીનભાઈ એમાં કેવું પડે, નવીનભાઈ તમે આમ જુવાનીની અંદર ખાસી એવી ફિલ્ડિંગો ભરી હશે, અત્યારે ભરે છે બોલો તો એવું કહે છે. કારણ કે એમને જો કેચ કરી જ લીધો, ઇવેન્ચ્યુઅલી બાઉન્ડ્રી લાઇનની બહાર દોડીને પણ કરી લીધો. હું દુનિયાના કોઈ પણ ખૂણે હોઉં, નવીનભાઈનો અચૂકપણે ફોન મેસેજ, ફોન ન લાગે તો બિલકુલ સાક્ષી ભાવથી બીજો ફોન, એનો ઉપડે તો એને તો ખ્યાલ ન હોય કાંઈ રાત છે દિવસ છે. પણ એમણે અને મારી ઘરે પણ ફોન કરેલો, પણ નવીનભાઈનો એટલે મને થાય પણ ખરું. મેં એમને કહ્યું, મેં કીધું ભાઈ જો હું ભારતમાં આવીશ પાછો, હું સીધો જતો રહીશ તો વાત અલગ છે, જો ભારતમાં આવીશ તો તમારું વ્યાખ્યાન કર્યા વગર નહીં જાઉં. તેના માટે જ એક ટિકિટની થોડી જગલરી કરવી પડી અને મારે વહેલું નીકળવાનું છે. હું પ્રયત્ન કરીશ કે વિષયને હું ન્યાય આપતા આપતા 5-10 મિનિટ વહેલું પૂરું કરું તો કદાચ 2-5 પ્રશ્નો લઈ શકાય. પણ હવે આમાં કેવું છે કે અહીં આપણે ગમે તેટલું ઠાલવવાની કોશિશ કરીએ, જે વ્યવસ્થા છે એ ત્યાં એરપોર્ટના દરવાજે તો કોઈ આપણું માનવાના નથી. કારણ કે એ તો પહેલાં કરતાં હવે થોડું વધારે સ્ટ્રિક્ટ છે. એમાં પેલી અમદાવાદવાળી ઘટના બની પછી ઓર વધારે સ્ટ્રિક્ટ થઈ ગયા છે કે એક એક વસ્તુ આમ વજનથી માંડીને દરેક બાબતની અંદર જરા ડબલ ચેક કરે છે હમણાં. તો એ મારી મર્યાદા છે. પણ હવે બંને વસ્તુ હાથમાં લેવી હતી. અહીં મારે તમને બધાને મળવા આવવું હતું અને ત્યાં પહોંચવાનું પણ હતું. એટલે ક્યાંક કુછ પાને કે લીએ કુછ ખોના પડતા હે, પેલું તમને ખબર હશે એ જવાની હે દીવાની નામની એક ફિલ્મ આવેલી, જેમાં રણબીર અને દીપિકા હીરો હિરોઈન હતા. અને એમાં પેલા પર્વત ઉપર જાય છે ઉદયપુરના, અને ત્યાં સનસેટ હોય છે ને પેલાને નીચે જવું છે ને બધું એટલે ટૂંકમાં બધું ટચ કરીને બધું જોઈ લેવું હોય છે. ત્યારે પેલી એની જે મિત્ર છે એ હાથ પકડીને એને એમ કહે છે કે તુમ કિતના ભી ભાગ લો, કિતના ભી દોડ લો, કુછ ને કુછ તો છૂટી જાયગા. તો અત્યારે જે આ સનસેટ થઈ છે એ તો જોઈ લે, હવે પછી નીચે જે થઈ ગયું એ ગયું તો ગયું. કમસે કમ નહીતર સનસેટે નહીં જોવાય, નીચે નહીં પહોંચાય, બે અધૂરું રહેશે. એટલે આપણે જે કંઈ કરીએ એ થોડુંક પૂર્ણ થાય તો આપોઆપ એ સુંદર જ લાગે. અને અહીં સરસ બધા વર્ષો જૂના મિત્રો, અશોકભાઈનો તો ફોને આવી ગયો તો મને, અહીં દરવાજે પણ હું અહીં લગી પહોંચ્યું એમાં કેટલા બધા મિત્રોનો પ્રેમ ઝીલતો આવ્યો છું. આ પ્રેમ હોય ને માણસને એમને મેં સુંદર ન હોય તો સુંદર બનાવી દે. તમે જોજો, જે વ્યક્તિ લોકપ્રિય હોય ને સુંદર લાગવા માંડે, સુંદર ન હોય તોય. એમાં મેકઅપનો કમાલ નથી હોતો, પણ જેને લોકો વધારે પ્રેમ કરતા હોય ને એ આપોઆપ આપણને એમ લાગે કેવા સરસ દેખાય છે. ઉંમર કોઈ પણ હોય એમની. આમ ગાંધીજીને તમે જેટલી વાર જુઓ એટલી વાર કંઈ આમ હાર્દિકભાઈ જેવા દેખાતા નહીં, બહુ એકદમ વર્ષોથી ઋતિક રોશન જેવા જ દેખાય છે હાર્દિકભાઈ, એકદમ સોહામણા. ઋતિકને થોડાક પ્રશ્નો થઈ ગયા છે, એ તો વચ્ચે હોસ્પિટલમાં 1 મહિનો રહી આવ્યો હતો. હાર્દિકભાઈને એવા પ્રશ્નો નથી થતા. પણ
એ સૌંદર્ય ઈશ્વરે આપેલું, મા બાપે આપેલું એટલે કે એમના જીન્સને કારણે મળેલું છે, થોડું આપણી સ્વાસ્થ્યને કારણે કેળવેલું. પણ ગાંધીજીમાં તો આવું એક પણ પ્રકારનું સૌંદર્ય નહોતું. કોઈ એવી ચહેરાની નમણાશ નહીં, કોઈ એવો ત્વચાનો રંગ નહીં. એમની તમે જો જૂની ટેપ સાંભળી હોય તો ભાષા પણ એટલી બધી કે આમ પ્રભાવશાળી, કે અવાજ એકદમ ઘેઘૂર, કશું જ નહીં. આમ ફોટો પાડો તો ઓર્ડિનરી સામાન્ય ફોટો આવે, છતાં આખી દુનિયાના ફોટોગ્રાફરો, શ્રેષ્ઠતમ ફોટોગ્રાફર એમનો એક એક ફોટો પાડે તલસતા હોય. કોઈ એમની લાકડીનો ફોટો પાડે, કોઈ એમની ચશ્માનો ફોટો પાડે. એટલે સૌંદર્યની બ્રાન્ડ થઈ ગયા કહેવાય ને. આજે પણ ખાદી માટેની બ્રાન્ડ ગાંધીજી છે, સ્વચ્છ ભારત માટે એમના ચશ્મા છે, એ સિમ્બોલ છે. બહુ રસપ્રદ લાગે એવી વાત છે. જે વ્યક્તિ સુંદર દેખાતા નથી પણ સુંદરતાના પૂજારીઓ કહી શકાય એવા ફિલ્મ મેકરો એમના ઉપર ફિલ્મ બનાવી શકે, એમને ધ્યાનમાં રાખીને મકાનોની ડિઝાઇન બને. અહીં મુંબઈમાં જ કેટલાક ઉત્તમ સુંદર મકાનો જે છે એ ગાંધીને સમર્પિત છે. હું ઉદયનભાઈ, આપણા કવિ છે ઉદયન ઠક્કર, એમની ઘરે ગયો હતો. એમના ઘરની સામે જ મણિમહેલ છે. તો ગાંધીજીને માટે બિરલાઓએ, તાતાઓએ પોતાના ઘર આખા ખુલ્લા મૂકેલા. શું કામ? એમણે પોતાની અંદરની સુભાષભાઈ કંઈક એવી સુંદરતા જગાડીને રાખી કે જેને કારણે દુનિયા આખીની સુંદરતા છે એમના સુધી પહોંચી. એ દેખાવે સુંદર નહોતા, સ્વભાવ પણ આકરો હતો. કસ્તુરબા સાથે માથાકૂટ કરતા ક્યારેક ક્યારેક, પણ એ આકરો સ્વભાવ વ્યક્તિગત કારણોથી નહોતો, સૈદ્ધાંતિક કારણોથી હતો. એટલે આપણે જોયા નથી. મેં તો એક ચિત્ર જોયેલું વર્ષો પહેલાં, જીસસ ક્રાઇસ્ટને કેવા સરસ નમણા અને રૂપાળા અને એકદમ આમ સોફ્ટ ને એવું. આપણા હું જીસસ બોલું એટલે તમારા મગજમાં એવું જ એક ચિત્ર આવે. પણ મેં એક સાયન્ટિફિકલી સ્ટડી કરેલું ચિત્ર જોયેલું કે જીસસ ઇઝરાયલના, કારણ કે એમનો જન્મ તો એશિયામાં થયેલો છે, તો યુરોપમાં ખ્રિસ્તી ધર્મ વેટિકનથી શરૂ થયો, ઇટાલીમાં. એટલે પહેલાં યુરોપિયન ગોરા જીસસ દેખાય છે, ખરેખર રણમાં મોટા થયા છે. તમે વિચાર કરો તો એમની ચામડી થોડીક તાંબાવર્ણી થઈ ગઈ હોય. એ જમાનામાં તો આટલા બધા કંઈ પ્રસાધનો હતા નહીં. મજૂરી, સુથારી કામ કરતા એમના તો પિતા, એટલે પોતે ઘેટા બકરા ચરાવવા માટે જતા, પિતાને સુથારી કામમાં મદદ કરતા, એટલે મજૂરના દીકરા કહી શકાય એવું હતું. એટલે કંઈ એકદમ વૈભવ વિલાસવાળું જીવન હતું એવું નહોતું. તો કોઈ સાયન્ટિસ્ટે વર્ષો પહેલાં એક ચિત્ર દોરેલું જીસસ ક્રાઇસ્ટનું, તાંબાવર્ણું, કોપર જેવી સ્કિન. આપણે બધા હોય ને થોડા, આપણે બ્રિટિશ હોય ઘઉંવર્ણા, થોડા ગોરા હોય અને એમાં તડકો ભળે તો તાંબા જેવા લાગે, કોપર સ્કિન. એવી કોપર સ્કિન. હવે અત્યારે જે જીસસના ચહેરામાં એકદમ ટ્રીમ કરેલી જે દાઢી દેખાય છે સરસ મજાની, એવી ટ્રીમર ક્યાં અત્યારે શોધાણા હતા? તો આમ ઉડજુડ ઉગેલી થોડી દાઢી, એવા જ થોડાક. અત્યારે તો આમ સરસ, આમ જો જીસસના તો આમ સ્ટ્રેઇટનરથી કરેલા હોય એવા વાળ લાગે તમને, જે ચિત્રો કે ફોટા જુઓ એમાં. પણ એવું, એટલે એવું ચિત્ર દોરેલું. તો ઘણા લોકોએ કીધું કે આવા ઈસુ ન હોય, ઈસુ તો કેટલા સુંદર દેખાય છે. એટલે પહેલાં એ કીધું કે ભાઈ આ બધું એ જમાનામાં જે લોકો જીવતા, એના જે અશ્મિઓ મળ્યા છે, એના જે કંકાલો મળ્યા છે, એનું બધું ભેગું કરીને અમે એક નકશો બનાવ્યો કે ત્યારે એ સમયમાં આ વિસ્તારમાં જે પુરુષ હોય એ આ પ્રકારનું મોઢું, આ પ્રકારનું નાક, આ પ્રકારના વાળ એવું ધરાવતા હોય. પણ દુનિયામાં તો ઘણા એમના ભક્તો છે, ઘણા એમના પ્રેમીઓ છે, બધાએ કીધું નહીં, આવા નહીં દેખાતા હોય, બહુ સરસ દેખાતા હશે. આ બહુ સરસ દેખાય નહીં, આપણી જો ભગવાન માટેની પણ કલ્પના છે. મેં એકવાર મારા લેખમાં લખેલું કે હું તો ઘણી વખત બધા જૈન અલગ અલગ તીર્થોમાં જતો હોઉં તો બધા તીર્થંકરોની સરસ પ્રતિમાઓ આરસ પહાણમાંથી કંડારેલી, સરસ શિલ્પીઓએ ખૂબ સરસ કામ કર્યું છે. આપણે ત્યાં મારા તમારા જન્મ પહેલાં થયેલા કામ છે. કેટલા સુંદર, કહું કે શાતા આપે એવી સુંદરતા. તમે જુઓ, કોઈની ફાંદ ન નીકળી ગઈ હોય, કોઈના કૃષ્કાઈ ચહેરા કે હાથ ન હોય, એક સ્મિત, એક ગૌરવ, એક અસ્મિતા તમને એમના ચહેરા ઉપર દેખાય. આભા જેને કહેવાય આપણે, એ દેખાય. શિલ્પી એ કંડારી છે, બરાબર. આપણે કોઈ પણ, તમે રામ વનવાસમાં જાય એટલે કંઈ રામની દાઢી લાંબી થઈ જાય એવું ન હોય. વનવાસવાળા રામે સરસ સોહમણ જ દેખાતા હોય. તમે જુઓ, કૃષ્ણ તો ગોવાળિયાઓ ભેગા ધૂળમાં રમીને મોટા થયા. એના તો કેટલા ગીતો છે. ઘેટા બકરા ગાય ચરાવવા જતા, ગોપાલક. પણ કૃષ્ણ, આમ હું કૃષ્ણ બોલું ત્યાં જ સુંદર ચહેરાઓ આપણી નજર સામે આવવા માંડે. કૃષ્ણનો જેને રોલ ભજવવાનો હોય ને સિરિયલમાં, એ સુંદર ચહેરો જ ગોતવો પડે. શ્યામ સુંદર બોલીએ આપણે, પણ શ્યામ કૃષ્ણ આપણે આમ મનમાં વિચારીએ નહીં.
કાળીઓ ઠાકર બોલીએ પણ કાળા કાળા કૃષ્ણ મનમાં વિચારીએ નહીં. સમજો આ વાત. જ્યાં આપણી શ્રદ્ધા આરોપિત થઈ જાય ને એ વસ્તુ આપોઆપ સુંદર દેખાવા લાગે. જ્યાં આપણો ભાવ અને લાગણી આવે ને ત્યાં સુંદરતા વધી જાય. એટલે હું કહું છું કે જે લોકપ્રિય હોય ને એ તો કાયમ સુંદર જ દેખાવાના હોય. પણ કેમ લોકપ્રિય થવાય? આ પંક્તિ કલાપીએ લખેલી. મૂળ તો એવું કહેવાય છે કે ભાઈ કોઈ શિકારીને એણે પક્ષીનો કોઈ વધ કરતા જોયો અને પછી એમાંથી એને પંખીની ઉપર ફક્ત પથ્થરો ફેંકતા ફેંકી દીધો, એવું એક કાવ્ય સૂજ્યું. પછી આ કાવ્ય એમણે લખ્યું કે ભાઈ આખી દુનિયામાં એટલું બધું સુંદરતા છે, પણ આ સુંદરતા સીધી તમને મળે એવી અપેક્ષામાં રહી ન શકો. સૌંદર્ય પામતા પહેલાં સૌંદર્ય બનવું પડે. બધાને આમ તમે જુઓ, બધા ઓલા આમ કે ભાઈ સતી સાવિત્રી જેવી સ્ત્રીઓ. શું કામ? કારણ કે હોસ્પિટલમાં ટિફિન લેવા તો આવે. સાવિત્રીનો રોલ શું હતો? સત્યવાન યમરાજ લઈ ગયા તો એ પાછળ પાછળ ગયા અને અંતે યમરાજની પાસેથી પોતાના પતિનો જીવ લઈને પાછા આવ્યા. એટલે દરેક પુરુષને સાવિત્રી જોતી હોય, દરેક પુરુષને સીતા જોતી હોય કે વનમાં ક્યારેક ખોટમોટ જાય, ધંધામાં મૂકી દેવો પડે બંગલો, તો બંગલો મૂકીને ચાલીમાં રહેવા જવાનું હોય તો એ ના ન પાડે કે હવે હું અહીં નહીં આવું, ભેગા આવે. બરાબર? તો આપણા સાહિત્યમાં તો એવા ભજનો રચાણા છે કે તમારે સીતા જોઈએ છે બહુ સારું, તમારે સાવિત્રી જોઈએ છે બહુ સારું, પણ તમે શું કામ રામ નથી થતા? તમે શું કામ સત્યવાન નથી થતા? સીતા રામના સ્વભાવને, રામના વ્યક્તિત્વને, રામના પ્રેમને પરણ્યા છે. એટલે સીતા બધાને જોઈએ છે. આ કેવું છે કે ભાઈ બધાને એવું જ છે કે ભાઈ ક્રાંતિ કરી નાખવી છે, બધું સમાજ બદલાવી નાખવો છે, આજે સુભાષબાબુ પેદા કરવા છે, આજે સ્વામી વિવેકાનંદ પેદા કરવા છે, પણ મારા ઘરમાં નહીં. આપણો દીકરો આવીને આવી વાતો કરવા માંડે તો આપણે એમ કહીએ તું પેલા ભણવાન કર. આ બધી ક્યાં માથાકૂટ રાજકારણની સૂચે છે? તો વિચારજો. તો કોઈક કરે તો આપણે જોડાઈ જાય એમાં. આ વિચારવા જેવી વાત છે. આ વિષય મને, મેં તો 3 વિષયો મૂક્યા, પણ નવીનભાઈ તો સાહિત્યના મરમી અને રસિયા માણસ. નવીનભાઈ તમે સુંદર અમને યાદ કર્યા ને નીચે બેઠા બેઠા, મને એ પંક્તિ યાદ આવી ગઈ. પેલી તો ખરી જ, હું માનવી માનવ થાવ તો ઘણું, પણ સુંદરમની એ પ્રકારની, ભલે એકાદ શબ્દની મારી ભૂલ પણ થતી હશે, કારણ કે આ તો એમની વાતમાંથી સ્મરણ આવ્યું મને, કે હું ચાહું છું જગતની સર્વ સુંદરતાને. હું ચાહું છું જગતની સર્વ સુંદરતાને. કવિ એમ કહે છે કે મને તો બધું સુંદર બહુ ગમે, પણ જે અસુંદર છે એને પણ સુંદર બનાવી દઉં ચાહી ચાહીને. તમે એમ કહો કે આ સુંદર નથી, એ તમને ગમે? તો કે હા, એ ગમે. કેવી રીતે? હું એને પ્રેમ જ એટલો કરીશ કે તમને અસુંદર લાગશે, મને અસુંદર નહીં લાગે, મને તો સુંદર જ લાગશે. અત્યારે જે ઉત્સવ ચાલી રહ્યો છે ગણપતિનો આપણી આસપાસ, નવીનભાઈને ટેન્શન એ જ હોય ગણપતિ ઉત્સવ ચાલે છે ને કેમ તમે પાછું મોડું ન થાય ટ્રાફિકમાં. પણ 1-2 વખત એવું થઈ ચૂક્યું છે ભૂતકાળમાં, એટલે મેં હોમવર્ક પાકું કરેલું છે હવે તો અહીં દાદર સુધી પહોંચવાનું. કારણ કે હવે અહીં આવવાનો મારો અનુભવ 10 ઉપરનો થયો. ધીરે ધીરે કરતાં શરૂઆતમાં આપણે નવા હોઈએ, અજાણ્યા હોઈએ, 1-2 વાર તો ટ્રેનમાં પણ આવેલો છું, પણ હવે ધીરે ધીરે મને ખબર પડી ગઈ કે કઈ શું પ્રિકોશન લેવા પડે અહીં સમયસર આવવા માટે. હા તો કહું છું 10 ઉપર તો થઈ ગયું. મને યાદ છે પહેલી વખત તમારો ફોન આવ્યો હતો, એટલે એ તો સાલ તો મને યાદ નથી રહી, પણ 1 દશકો વીતી ગયો એ મને પાક્કું યાદ છે. અને નવીનભાઈને યાદ છે 15 વર્ષ છે. તો આ વાત જે છે એ બહુ કેવી સુંદર છે, કેવી રૂપાળી વાત છે કે બધું જ જગતમાં રૂપાળું થાય નહીં, પણ હું મારો પ્રેમ એટલો ઠલવી દઉં કે રૂપાળું લાગવા લાગે. મારા દરેક મા બાપને પોતાના સંતાનો બહુ રૂપાળા લાગતા હોય. વિચારજો, સૌંદર્યવાન જ લાગતા હોય. બરાબર? કોઈ મા બાપ એમ નહીં કે મારા છોકરાઓ તો જોવા ન ગમે એવા છે, હું તો એને હાથ ન અડાડું. એવું કે એ જે ઓલા છાપામાં આવે એવા 2-5. બરાબર? આપણી મુશ્કેલી શું છે આપણા સમાજની? હમણાં જો સુપ્રીમ કોર્ટે કહ્યું, હમણાં તુષારભાઈ મહેતા આપણા સોલિસિટર જનરલ મારી ભેગા હતા એક કાર્યક્રમમાં અમદાવાદમાં 2 દિવસ પહેલાં જ. એટલે મારે બોલવાનો વારો આવ્યો, એટલે મેં કીધું તુષારભાઈ તમે સુપ્રીમ કોર્ટમાં જઈને કહેતા નહીં, નહીંતર મારી માથે કોઈ પડી એમ કહેશે કે કોર્ટનો અનાદર કરે છે એમ. તો મને કે ના કયો સોલિસિટર જનરલ હાજર છે, તારે જે બોલવું હોય બોલો. તો મેં કીધું ભાઈ આ સુપ્રીમ કોર્ટને હમણાં અચાનક કૂતરાઓમાં બહુ રસ પીડ્યો છે. બરાબર? તો આ કૂતરાઓનું તો છે એ હવે તો કોર્ટનું મેટર છે, આપણે બોલાય નહીં, કારણ કે સબજ્યુડિસ મેટર થઈ જાય. હમણાં કોર્ટે પાછો ચુકાદો આપ્યો પાછો એક ખોલી લે, ભલે બીજો ચુકાદો થોડો વધારે વ્યવસ્થિત સાયન્ટિફિક માનવીય એંગલથી વિચારીને આપ્યો છે. પહેલો ચુકાદો જરાક આક્રમક થઈને સાહેબને કોઈ કૂતરું કોરડી ગયું એવી રીતે આપ્યો હતો.
બરાબર, બીજો જરા શાંતિથી ઇન્જેક્શન લીધા પછી આરામ કરીને પછી આપ્યો છે. પણ મારું તો એમ કહેવાનું હતું કે આ શેરીના કૂતરાઓની ચર્ચા પછી કરો, પેલા માણસ કૂતરા જેવો થતો જાય છે એની ચિંતા કરો. હસવાને બદલે ભસવાનું વધારે થઈ ગયું છે આપણી આસપાસ. તમે ઓબ્ઝર્વ કરો. સુંદરતાનું જ્યારે હું વાત કરું ત્યારે મારા મનમાં આ ભાવ છે. દુનિયાની સૌંદર્ય એટલે સૌંદર્ય એમ શબ્દ બોલો એટલે બધાને બ્યુટી, મેકઅપ, બ્યુટી કેર, પાર્લર, કોસ્મેટિક્સ, પેલા ઝાક ઝમાળ બધા ઇન્સ્ટાગ્રામના વિડીયો. હમણાં એક હિરોઈને પોતાનો વિડીયો મૂક્યો હતો અને એણે એમ કહ્યું કે ભાઈ અમારું જોઈ જોઈને ઘણી બધી છોકરીઓ એવું વિચારતી હશે કે મારી પાસે આવું શરીર નથી, મારી પાસે આવું મોઢું નથી, મારી પાસે આવું દેખાવ નથી. એની હિંમતને દાદ દેવી પડે કે એણે ખુલીને મૂક્યું અને એણે એમ કહ્યું કે ભાઈ એ તો સ્ટાફ હોય છે. સાડીનો તમે જોયું હશે એવા વિડીયો આવે છે, સાડીનો છેડો પણ પકડવા માટે 2 જણા હોય છે. બરાબર, એમ આપણે એમ લાગે કે કેવી સરસ, આવો સાડીનો પહેલું આપણો લહેરાવીને તો કોઈ દી ચાલી જ નથી શકતા જીવનમાં. પણ આપણે ક્યાંથી લહેરાવી શકીએ? આપણે તો નીચે ભેગું છાણનું વાસીદું થતું જાય એ સાડીમાંથી. બરાબર, પહેલાં તો ઉચકવા માટે 2 જણા હોય છે, ખાલી કેમેરો આવે ત્યારે જ 2 જણા ખસી જતા હોય છે. બરાબર, આમ તમે બોલો વચ્ચે જાહ્નવી કપૂરનો એક ફોટો આવ્યો હતો કે એમને કંઈક શૂટિંગ માટે તૈયાર થઈ જાય તો કોઈક આમ મોઢામાં ચમચી લઈને ખવડાવે છે, જેમ આપણે નાના બાળકને ખવડાવતા હોય ને એનો સ્ટાફ હોય છે. કોઈક ઇન્જેક્શન લેતા હોય અમુક પ્રકારના. એટલે આ વિડીયો સારો હતો, એક રીતે સારું કહેવાય કે લોકો આમ આઇકોનિક રીતે જોવે. તો એમ કીધું કે ભાઈ આ તમને જે સુંદરતા દેખાય છે ને એ સુંદરતા પાછળ 20-22 જણા કામ કરતા હોય છે. એક ખીલ પણ થયો હોય તો ઢાંકી દેવા માટે કોઈક પીછી ફેરવી દે. બરાબર, તમને ન દેખાવો જોઈએ, ભલે હોય. પણ ખરું સૌંદર્ય તો એ છે કે જેની પાછળ આટલી મહેનત નથી કરવી પડતી. આ ખરું સૌંદર્ય આ છે. એટલે મેં કીધું દરેક મા બાપને પોતાના સંતાનો સુંદર જ દેખાતા હોય. કોઈ મા બાપ એમ ન કે મારું છોકરું છે એના કરતાં તો આ પારકું છોકરું છે એ વધારે સુંદર છે. શું કામ? કારણ કે એનો ભાવ એને સુંદર બનાવે. આપણે જગતમાં અત્યારે જે સમસ્યાઓ ઊભી થઈ છે ને એ મોટામાં મોટી એ થઈ છે કે આપણે ભાવ ગુમાવી દીધો છે જગતમાં. જીવવાનો રસ છે ને. પ્રિય બાપુની જ કથામાં જાઉં છું. બાપુએ એકવાર કીધું હતું એવું કે ફળમાં માણસને શું જોઈએ? કેરીની છાલ ખાઈ માણસ ન ખાય. ગોટલીનો મુખવાસ આપણે ગુજરાતીઓ બનાવી નાખીએ, આપણે તો હોશિયાર માણસો છીએ. કેરીને મૂકીએ જ નહીં. તમે જુઓ, કાચી હોય તો અથાણા કરી નાખીએ, છાલ ગાયને ખવડાવીને પુણ્ય લઈ લઈએ. સાવ એમને થોડી ફેંકી દેવાય, ગાયને ગોતીને ખવડાવી દેવાય. બરાબર, ગોટલીને સૂકવીને એનો મુખવાસ કરી નાખીએ. પણ મૂળભૂત રીતે આખી દુનિયામાં કેરીમાં ખાવા જેવી વસ્તુ શું છે? એનો રસ, એનો ગર. કોઈ પણ ફળમાં, કેરી જ નહીં. ત્રોફા છે નાળિયેર, લીલા નાળિયેર, તો એની કંઈ છાલ ખાવા જેવી તો હોતી નથી ને મલાઈ બધામાં નીકળતી એ નથી, પણ પીવા જેવો એનો રસ, પાણી હોય છે. તો ભગવદ્ ગીતામાં કૃષ્ણએ એવું કીધું છે કે જળમાં હું રસ છું. જો હું જળ છું એવું કહી શકત, પણ એમણે હું જળ છું એમ ન કીધું. હું જળનું રસ છું, સૂર્યનું તેજ છું. પ્રકૃતિની વાત કરી છે, પદાર્થની વાત નથી કરી. સમજવા જેવી વાત છે. સૂર્ય પદાર્થ છે, પાણી પદાર્થ છે, પણ પાણીને પાણી શું બનાવે છે? એની સ્નિગ્ધતા, એનો રસ. સૂર્યને સૂર્ય શું બનાવે છે? એનું તેજ. તેજ વગરનો સૂર્ય સૂર્ય નથી. તેજ નીકળે ત્યાં સુધી જ આદિત્ય છે. તો કૃષ્ણ એવું કહે છે ગીતામાં કે હું તેજ છું, હું રસ છું. આ રસ પડવો જોઈએ જીવનમાં આપણે. એ સૌંદર્ય ભાવ. અમે હમણાં નીચે સૌંદર્યની પંક્તિઓ ગુજરાતી સાહિત્યમાં કેવી કેવી લખાણી છે એને યાદ કરતા હતા. એમાં મેં કીધું ઉમાશંકર જોશી આબુ ગયા હતા, મને યાદ છે, મેં વાંચેલું. અને પોતાની 16-17 વર્ષની ઉંમર, જે વન ઓફ ધ ફાઇનેસ્ટ પોએટ ઓફ ઇન્ડિયા બન્યા પાછળથી, અને બહુ મોટા ગજાના સારસ્વત કહેવાય ગુજરાતના, એવા ઉમાશંકર જોશી ત્યારે તો તરુણ હતા, ટીનેજર હતા. અને આબુ પર્વતનું જે સૌંદર્ય એણે જોયું એ જોઈને એટલા બધા પ્રભાવિત થયા કે એમણે આખું ગીત લખ્યું. એમાં બધું વર્ણન કર્યું કે કેવો સરસ ઝરણા છે, કેવો પહાડ છે, કેવા પંખીઓના ટહુકા છે, કેવું પ્રકૃતિનું વર્ણન, કેવા વૃક્ષો છે. આપણા ઋષિઓએ ઋગ્વેદના પ્રકૃતિના કાવ્યો લખ્યા છે, કોઈ ઈશ્વરનું નામ નથી લીધું. તમે ઋગ્વેદ વાંચો, બધા કહે ને વેદ વાંચો, પણ ખરેખર વાંચો. મેં તો વાંચવાની હિંમત કરી છે. બહુ મોટા મોટા છે. થોડું ન સમજાય એવું પણ ઘણું છે, કારણ કે એ સંદર્ભો આપણી પાસે ન હોય, ભાષા આપણે ભૂલી ગયા હોય. પણ એમાં પ્રકૃતિની જ પૂજા છે, પ્રકૃતિને જ દેવ માનવામાં આવી છે. કુદરત જ આપણો દેવ છે.
પવનની પૂજા, પાણીની પૂજા, બરાબર. અને એ પૂજા એટલે એક પ્રકારનું એના સૌંદર્યનું રસપાન. કારણ કે ઋષિઓ જંગલમાં રહેતા મોટા ભાગે, એટલે પ્રકૃતિના ખોળે રહેતા, પ્રકૃતિની નજીક રહેતા, અને એ નેચરની અસર થઈ ને. અત્યારે હમણાં ગુજરાતમાં એક દુર્ઘટના બની કે ભાઈ એક વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થીની હત્યા કરી નાખી. પછી આવી 2-4 બીજી ઘટનાઓ પણ સમાચારોમાં આવી. કોઈકે કંઈક શૂટિંગ કરી નાખ્યું પોતાના ટીચર ઉપર, કોઈકે કંઈક બીજી મારામારી કરી. તો અમારા એક મિત્ર છે, હાર્દિકભાઈ મળ્યા છે ને, આપણો પેરિસમાં મોઇન ખાન છે, તો એણે ફ્રાન્સની મને વિગત આપી કે ફ્રાન્સમાં જ્યારે થોડું આવું વિદ્યાર્થીઓનો એગ્રેશન ને એવા કિસ્સા આવ્યા ને, તો ત્યાં એવું કરવામાં આવ્યું કે સ્કૂલોની ગ્રીન સ્પેસ અને સ્પોર્ટ્સ એક્ટિવિટી વધારી દો. જો હવે આ વિચાર કરો, આપણે એમ કહીએ કે ભાઈ સ્કૂલોમાં જરાક સોટીવાળા માસ્તરો મોકલો, જરાક ફટકારો બધાને, પણ આ જુઓ, આ એમ કે આ સરકારે, ફ્રેન્ચ સરકારે ઓફિશિયલી કરેલી વાત છે કે ગ્રીન સ્પેસ વધારો, મોકળાશ વધારો. મેદાન સ્કૂલનું હોય ને તો નાનું સાંકડું થઈ ગયું હોય ને એનાથી મોટું કરો. આપણે મુંબઈમાં તમે બધા રહ્યો છો, હું તો ઠીક છે મુસાફર છું, મુંબઈમાં થોડાક દિવસ આવીને જતો રહું, આજે તો થોડા કલાકો આવીને જતો રહેવાનો છું, પણ આમ કેટલું કન્જસ્ટેડ લાગે, બધું ભીડવાળું લાગે. માણસ પછી મુંબઈની બહાર જઈને આમ કોઈક દેવલાલી જતા રહે, કોઈક માથેરાન જતા રહે, કોઈક મહાબળેશ્વર જતા રહે, કોઈક લોનાવાલા જતા રહે. ઘણા લોકો પોતપોતાના બંગલાઓ કે પેલા વેકેશન હોમ રાખ્યા હોય ત્યાં. શું કામ? કારણ કે પેલી મોકળાશ નથી મળતી અહીં મુંબઈમાં. આમ આમ હાથ આમ કરવા જાવ તો બે કોણી ભટકાય, ઘણીવાર તો એવું હોય. આ મોકળાશ છે એ પણ એક થેરેપી છે. હરિયાળી તમારી આંખોને સતત દેખાય, આમ તમે જો મન પ્રફુલ્લિત થઈ જાય, પ્રસન્ન થઈ જાય, ઉગ્રતા હોય તો થોડીક ઓછી થઈ જાય. કારણ કે માણસ લાખો વર્ષથી પ્રકૃતિના ખોળે જીવો છે. આજને સુસંસ્કૃત સભ્ય સમાજ કયો છો એ તો 5000 વર્ષ જૂનોય નથી, 2000 વર્ષ જૂનો કહેવાય ખરેખર. તો આજે આપણે કપડાં કા બાંધેલા મકાનો કા બધું જે છે એ તો ટોટલ 2-2,500 વર્ષથી આપણે. એ ભાઈ તમે વિચાર કરો, 200 વર્ષમાં આ બધા એસી આવ્યા, લાઇટ આવી, એ તો 200 વર્ષ પહેલાં તો એ નહોતું. પણ એ સગવડો સિવાય આપણું જે બંધારણ છે એ તો પ્રકૃતિના ખોળે છે, એટલે પ્રકૃતિ આપણને શાંત કરી દે છે. રમતગમત એટલા માટે કે રમતગમતમાં તમારું એગ્રેશન જે સ્વભાવનું હોય ને નીકળી જાય. તમે માણસને મારવાને બદલે દડાને ફટકારો, બરાબર. કારણ કે એ એક છે જૂના જમાનામાં ના ઓલા ધોકા બહેનો મારતા ને કપડાં ધોતી વખતે, તો એ સાસુના નણંદના એના નામ નહીં મારતા હોય, થોડાક એને ન મારી શકે એટલે કપડાને મારતા હોય એવા ધોકા. તો આવું એગ્રેશન કાઢવાની આવી સ્ટ્રેસના બોલ આપે. પેલા હાર્ટના સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરો હોય ને, તમે જોજો ઓલા પીળા રંગના સ્માઇલી બોલ આવે, મેડિકલ સ્ટોરમાં મળે. શું કરવાનું તમારે? તો કે બેઠા બેઠા દબાવવાનો કરીને, એટલે મૂળ કોકનું ગળું દબાવવાનું તમને મન થતું હોય તો એ નહીં દબાવવાનું, આ બોલ દબાવવાનો, એટલે તમે ધીરે ધીરે જરા શાંત થઈ જાઓ, જરા સ્ટ્રેસ મુક્ત થઈ જાઓ. સમાજ સ્ટ્રેસમાં જ એટલે છે કે સમાજે જીવનની સુંદરતા ઓછી કરી નાખી, ગુમાવી દીધી. જ્યાં સુંદરતા છે ત્યાં સ્ટ્રેસ ઓછો થાય. તમે જોજો મોટા ભાગના જે રિટ્રીટ કહેવાય અથવા તો અમુક ધાર્મિક ભવનો કહેવાય કે શિબિરની કે એવી જગ્યાઓ કહેવાય, એ બધી પહાડોમાં, ઝરણાઓ પાસે, નદીઓ પાસે એમ જ બનાવવામાં આવે. બાબા રામદેવ તો ગમે ત્યાં ખોલી શકે એમ છે, એમનું ટર્નઓવર બહુ મોટું થઈ ગયું છે હવે તો, પણ એમણે પતંજલિ હરિદ્વાર ઋષિકેશ પાસે રાખી છે. એ વાતાવરણ જ એવું હોય કે એમને બી માણસ થોડો ઓક્સિજન શ્વાસમાં લઈને સાજો થવા માંડે, પછી બીજા યોગ કરવાની વાત આવે. આ કોઈ પણ તીર્થ તમે જુઓ, જૂના જમાનાના જે તીર્થ છે, દરિયા કિનારે બન્યા હોય, ટેકરીઓ ઉપર બન્યા હોય. મંદિરો જુઓ ક્યાં ક્યાં બને, નદી કિનારે બને, કોઈ સરસ વનરાય હોય, જંગલની સુંદર એકદમ જગ્યા હોય ત્યાં બને. શહેર તો પછી એની આસપાસ આવીને વીંટળાઈ જાય. આ મોદી સાહેબે ઘાટ ચોખ્ખો કરાવ્યો બનારસનો, એટલે ખબર પડી કે ઓહો, કાશી વિશ્વનાથ જવાના રસ્તા તો કેટલા મોટા મોટા સરસ છે, પણ શહેર એને વીંટળાઈ ગયું હતું મંદિરને, એટલે દેખાતા નહોતા. એવું જ સોમનાથમાં થયું, ગુજરાતમાં. આ વિચારવા જેવી વાત છે. આપણે નગર આયોજનમાં પણ સૌંદર્ય ગુમાવી દીધું. આપણે ફ્લાયઓવર બનાવીએ, બ્રિજ બનાવીએ, શેરીઓ કાઢીએ, આ કાઢીએ, પણ એટલું બધું આમ વાંકું ચૂકું કરીએ કે પછી જોઈને મજા ના આવે. હું દુનિયામાં કંઈક ફરતો હોઉં, નાના નાના દેશોમાં ફરીને પણ આનંદ થાય. અમે હમણાં આ હાર્દિકભાઈ બેઠા સ્કેન્ડિનેવિયન દેશોમાં ગયા હતા, નવીનભાઈ. નોર્વે છે, ફિનલેન્ડ છે, ડેનમાર્ક છે.
તો હવે એ જ્યાં વસ્તી ઓછી છે પણ નાની નાની વસ્તુ આમ કંઈક સજાવીને રાખી હોય, કંઈક બારી પાસે ફૂલ રાખ્યા હોય, બારી તો બંધ હોય એટલે બારી જેને રાખ્યા છે એ તો ફૂલ જોવા માટે, પોતાને જોવા માટે નથી રાખ્યા, પણ આપણે રસ્તે ચાલતા ચાલતા જરાક સ્માઇલ કરીએ ને એટલે રાખ્યા છે. બરાબર, કંઈક સુગંધો ફેલાતી હોય. મને એકવાર આ પર્યુષણના જ એક કાર્યક્રમની અંદર પૂછવામાં આવેલું કે ક્ષમાનો તમારો અર્થ શું થાય, ને મેં એવું કહેલું કે ફૂલોનું અત્તર બનાવીએ ત્યારે ફૂલ પોતાનો જીવ આપી દે છે, પણ તમારા માટે સુગંધ મૂકતું જાય છે. અલ્ટિમેટ ક્ષમા આ કક્ષાની હોય. આપણે મિચ્છામી દુક્કડમના મેસેજ કરીએ એ તો એક વાત થઈ, પણ અલ્ટિમેટ ક્ષમા શું કે હું ખતમ થઈ જાઉં તો તમારી સુગંધ, તમને સુગંધ આપીને ખતમ થાવ. ખતમ થતી વખતે તમને શ્રાપ ન આપું, સુગંધ આપું. આ છે સેક્રિફાઈસ, આ છે ક્ષમા, આ છે ત્યાગ. આનું પણ સૌંદર્ય છે. ત્યાગનું સૌંદર્ય હોય, તપનું સૌંદર્ય હોય. જૈન ધર્મમાં તમારે શીખવાડવું ન પડે તપનું સૌંદર્ય શું હોય. તેજો લેશિયા, ઉત્તમમાં ઉત્તમ લેશિયા, તેજો લેશિયા, સોનેરી પિત્ત વર્ણ સોનેરી જે હોય એવી લેશિયા, સફેદ નહીં અને સોનેરી એની એવી વચ્ચેની એકદમ શુભ્ર લેશિયા, તેજો લેશિયા. એ તપનું સૌંદર્ય છે. બુદ્ધ કેવા દેખાતા હતા આપણે જોવા નથી ગયા, પણ બુદ્ધની પ્રતિમાઓ કેટલા બધા લોકોએ બનાવી, ઘણી સુંદર બનાવી, આખી દુનિયામાં છે, જાત જાતના મ્યુઝિયમોમાં પડી છે. કારણ કે એ તપનું સૌંદર્ય છે કે એક વ્યક્તિ રાજપાટ મૂકીને જતા રહે. મહાવીરનું સૌંદર્ય છે, તપનું સૌંદર્ય છે. તો સૌંદર્યને બહુ સંકુચિત વ્યાખ્યામાં ઉપાડી લેવાની જરૂર નથી. પેલી વ્યાખ્યા ખરાબ છે એમ એવું નથી કહેતો. બે જણા પ્રેમ કરી કોઈ નડતા નથી ને ત્યાં લગી સુંદર જ છે. નડવા આવે તો અસુંદર છે. આપણી યારે માથાકૂટ કરવા આવે, મારામારી કરવા આવે, પોતે બગીચામાં બેઠા બેઠા એકબીજાની આંખમાં આંખ નાખીને શાયરીઓ સંભળાવતા હોય ભલે ને સંભળાવતા. આ દુનિયાની 7.5 અબજની વસ્તીમાં 2 જણા તો છે કે જે બીજા કોઈ નડવાના નથી, એકબીજાને નડશે કદાચ ભવિષ્યમાં લગ્ન કરશે તો. આ હું તો કહું છું કે એનો સ્વીકાર છે, પણ જે આ સૌંદર્ય દ્રષ્ટિ, એસ્થેટિક સેન્સ તૈયારી કરવી પડે એના માટે. એ જેમ જેમ તે આવતી નથી. રવિન્દ્રનાથ ટાગોરને તમે આમ પિક્ચરમાં ફોટામાં જુઓ, કારણ કે એ જમાનામાં કંઈ કલર ફોટોગ્રાફી બહુ થતી નહીં, તો બ્લેક એન્ડ વ્હાઇટ ફોટામાં ટાગોર કેવા લાગે, આમ એકદમ પ્રભાવશાળી. એમની દાઢી પણ એવી લાગે પ્રભાવક, આંખો પણ એવી સરસ ચુંબકીય આકર્ષણ ઊભું કરે એવી લાગે. એમનામાં એ સેન્સ હતી. આજે અમિતાભ બચ્ચન જે શાલવાળી જે આખી ફેશન લઈ આવ્યા ને, કે એક ખભો ખુલ્લો રાખીને બાકીના ખભે આમ શાલ ઓઢવાની, આજે પણ એક સરસ ફેશન ગણાય છે. એ ટાગોરે શરૂ કરેલી ફેશન હતી કે ખેસ હોય, એક શાલ હોય. એ જમાનામાં, જૂના જમાનામાં તો થતી, પણ પછી 20મી સદીમાં તો બધું લોકો આવું ભૂલવા લાગ્યા હતા. ત્યારે તો બધા અંગ્રેજોનો પ્રભાવ વધારે હતો. આપણે ત્યાં સુટેટ બુટેટ આવતા, કાં પછી પહેલાં ગ્રામીણ વસ્ત્રોમાં બધા આવતા, જે ગામડાના વસ્ત્રો કહેવાય. એમાં કાં ગાંધીજી જેમ ખાદીના જભ્ભા લેંઘા એવું પહેરીને આવતા. ટાગોરે એ જભ્ભા લેંઘાને પણ સૌંદર્ય આપ્યું. તમે જુઓ, એક નાની શાલ હોય, એની કોર સરસ ભરત ભરેલી હોય, ખાલી એટલી રાખવાની આવી, એ પણ એક ફેશન સ્ટેટમેન્ટ થઈ જાય. જેને આવડે એને આવડે. આજ કેવું છે, આ ગિફ્ટેડ વસ્તુ છે, એની નકલ ન થઈ શકે. એ તમારા વ્યક્તિત્વમાં હોય, તમારી વ્યક્તિત્વમાંથી નીતરતું હોય એ સૌંદર્ય. તો એ રવિન્દ્રનાથના વ્યક્તિત્વમાં હતું, ઓશો રજનીશના વ્યક્તિત્વમાં હતું. રજનીશની સાથે કામ કરી ચૂકેલા એક ગુજરાતી વડીલ મિત્ર અમારા ધીરુદાદા, હવે તો આ દુનિયામાં નથી રહ્યા, એમણે એમ કહેલું કે આજે પણ તમે જોશો ને તો રજનીશના કોઈ, હવે તો પ્રવચનો બધું તો ફેસબુક ઉપર ને ઇન્સ્ટાગ્રામ ઉપર ને એમાંય ઠલવાઈ જાય છે, પણ એમણે જે પુસ્તકો તૈયાર કરાવ્યા હતા એમની હયાતીમાં, એ તમે જુઓ, એકદમ સરસ જેકેટ હોય, પ્રિન્ટિંગ ને પેજની ક્વોલિટી પણ અફલાતું ન હોય, જગ્યા રાખી હોય, એપલના સ્ટોર જેવું બેઝિકલી. તમે એપલનો સ્ટોર જુઓ ને, બરાબર, અહીં મુંબઈમાં છે જ, જોઈ આવજો, તો બીજા સ્ટોર કરતાં એ જુદું જ દેખાય. 8-10 સ્ટોર મોટા મોટા મોલમાં હોય ને બધા બ્રાન્ડેડ જ હોય, બધા ફોરેનના જ હોય, બધા લક્ઝરિયસ જ હોય, એની વચ્ચે તમને એપલ જુદો દેખાય. શું કામ? કારણ કે 2 જ કલરનો ઉપયોગ કરે, બ્લેક એન્ડ વ્હાઇટ, સિલ્વર વ્હાઇટ અને બ્લેક, શાઇનિંગ બ્લેક. અને ડિટેલ હોય નહીં, ખાલી એક પેલું સફરજનનો સિમ્બોલ હોય. પછી અંદર તમે જાઓ તો પેલી એકદમ વ્હાઇટ વોલ કોરી હોય, ખુલ્લી. બરાબર, આપણો થોડો, આપણી 2 વસ્તુ છે. એક તો જગ્યાનો અભાવ હોય, એટલે આપણે, મારા ઘરમાં તમે આવો તો આવી જ હાલત છે. કારણ કે કોઈ ચિત્ર ભેટમાં આપે, કોઈ પુસ્તક ભેટમાં આપે, હું પોતે મને ગમતું કોઈ ખરીદી આવું, પછી ઘર કંઈ મોટું થતું નથી ને. ઘર તો એવું ને એવું જ રહે છે.
એટલે પછી બધું કોઈ કામ જગ્યા કરીને નાખવું પડે, કોઈ કામ જગ્યા કરીને નાખવું પડે. પણ એસ્થેટિક ડિઝાઇન એવું કહે છે કે થોડું સ્પેસનું સૌંદર્ય આપો. હું જાપાન ગયો તો ત્યારે ખબર પડી કે એ મોટા મોટા બંગલાઓમાં એક તાટેમી રૂમ રાખવામાં આવે. તાટેમી રૂમ એટલે એક એવો રૂમ કે જેમાં કોઈ ફર્નિચર જ ન હોય, કશું જ નહીં, ઝીરો, ટીવી કે એવું નહીં, મ્યુઝિકની પેલી સિસ્ટમ નહીં. નહીંતર ઘણા એમ કે ભાઈ આ મારું આ રિલેક્સેશનનો રૂમ, પણ એમાં મ્યુઝિક સિસ્ટમ રાખે સાંભળવા માટે. નથિંગનેસ એનું સૌંદર્ય, ખાલીપણનું સૌંદર્ય, કાંઈ કંઈ છે જ નહીં. અહીં બસ બેસવાનું, તમારી જાત સાથે બેસવાનું, તમારી અંદરના અવાજ સાંભળવાના. આ પણ એક પ્રકારનું નાનકડું તપ છે, પણ લોકો એ નથી કરી શકતા. હું જોઉં છું, હું આવી ગયો, આપણે માની લો કે હું એરપોર્ટ ઉપર જાઉં, ધારો કે બોર્ડિંગ હાથમાં આવી ગયું, હજી ફ્લાઇટને ઉપરવાની વાર છે, એટલે આપણે શું કરીએ, ખિસ્સામાંથી મોબાઈલ કાઢીએ. રાતના 2 વાગે ધારો કે 1 વાગે કોઈ મોબાઈલ ઉપર હાજર તો ન હોય વાત કરવા માટે. જોકે અમારે તો એવાય મિત્રો છે કે ત્યારે એ હોય, પણ ન હોય તો આપણે કે ભાઈ આ એક વિડીયો જોઈએ, ઘસીને પછી બીજો વિડીયો. અલાઉદ્દીનના ચિરાગ આવી ગયા ને બધાના હાથમાં, ઘસો એટલે જીન પ્રગટ થાય, એટલે જીન પ્રગટ થયા જ કરે છે બધાના હાથમાં. તો આપણે કારણ કે શું કામ, કારણ કે આમ ઓલું પોતાની જાત સાથે બેસવું એ કેટલી બધી અઘરી પ્રક્રિયા છે. તો બહુ અઘરું પડે કે મારે અડધી કલાક, હું અમુક આ બાપુને જોઉં, એવા અમારા ભાવનગરના મિત્ર છે સુભાષ ભટ્ટ, નવીનભાઈ ઓળખે છે એમને, એવા લોકોને જોઉં કે જે લોકો મોબાઈલ વગર પણ 1 કલાક બેસી શકે, તો મને એમ થાય કે વાહ, આમની પાસેથી આપણે કંઈક શીખવાનું કેળવવા જેવું છે. કારણ કે એ પણ વ્યસ્ત છે, પણ એમની વ્યસ્તતામાં એક આ સુંદરતા ઉમેરાયેલી છે કે ભાઈ મારે બીજી કોઈ ખલેલ જોતી જ નથી, હું મારી જાત સાથે મસ્ત છું. હું ઘણીવાર સોલો ટ્રાવેલિંગ કરું ને ત્યારે મને બધા પૂછે કે તમે એકલા ફરવાનો કંટાળો ન આવે, એટલે હું એમ કહું કે મને મારી જાત એટલી બધી કંઈ નકામી નથી લાગતી. એમ હું મારી કંપનીમાં બેસું તો હું કંઈ એટલો બધો લાલાયક છું કે મારી કંપની મને ગમે નહીં. આ પણ સમજવા જેવી વાત છે. બાહ્ય સુંદરતાને તો આપણે તરત પકડી લઈએ છીએ, પણ આ સ્પેસનું સૌંદર્ય, અવકાશનું સૌંદર્ય, ખાલી જગ્યાનું સૌંદર્ય. તો ઓશો જ્યારે સૌથી પહેલી વખત એમણે એક યુવક ક્રાંતિ દળ યુક્રાંદ બનાવ્યું હતું, અને એના નેજા નીચે એમના 2 પુસ્તકો એમણે છપાવ્યા. સૌથી પહેલાં 2 પુસ્તકો, ક્રાંતિ બીજ અને મિટ્ટી કે દી, એક એવા 2 નામ હતા. બિન બાતી બિન તેલ, 2-3 જે શરૂઆતના પુસ્તકો આવ્યા. જ્યારે શરૂઆતના છપાઈને આવ્યા ને પહેલી નકલ, એમણે આમ જોયું હવે થોડા પૈસા બચાવવા માટે એમ કે થોડું ભેગું ભેગું છાપો, થોડી શાહી થોડીક નબળી હોય તો ચાલે, કાગળ થોડોક પાતળો હોય તો ચાલે, એવું કે કોઈ પ્રોડક્શન કર્યું હશે. એટલે એમણે આમ જોઈને એમ કીધું કે ભાઈ ગબ્બરસિંહ શોલેમાં જે કહેતો હોલી કબે કબે હોલી, એવું નહીં, પણ એમ કે આપણે એમ કે ક્યારે કંઈક કોઈક નામ લીધું તો હું ભૂલી ગયો, એટલે એ આ ઉત્સવમાં આપણે એમ કે આને છાણાને કે લાકડાને વાપરવાને બદલે પુસ્તકોમાં અગ્નિ પ્રગટાવવાનો છે રાતના. એટલે ઓલા બધા તો ચક્કર ખાઈ ગયા, કારણ કે પુસ્તકો તો એમ કે બહુ મોંઘા છે ને, આપણે ડોનેશન લીધું હોય કોઈકનું, એના પૈસે છાપ્યા હોય, પછી એને શું જવાબ દેશું ને. એટલે એ વખતે ઓશો રજનીશે એમ કહેલું કે જો આ પુસ્તકો મારા ન હોઈ શકે, મારી પોતાનું એક શૈલી છે, મારી પોતાની એક સ્વભાવ છે, મારું પુસ્તક પણ મારા સ્વભાવનું પ્રતિબિંબ કરે તો લોકો સુધી લાંબો સમય ટકશે. પુસ્તક પ્રકાશકના સ્વભાવનું કે કોઈક દાનેશ્વરી દાતાના સ્વભાવનું જો પ્રતિબિંબિત કરશે તો એ મારું પુસ્તક નહીં ગણે, એનું પુસ્તક ગણાશે. મારી પ્રકૃતિ મુજબ કાગળ આવો હોવો જોઈએ, પ્રિન્ટિંગ આવું હોવું જોઈએ, વચ્ચે આટલી જગ્યા હોવી જોઈએ, આ રીતની સજાવટ હોવી જોઈએ, આવું મુખપૃષ્ઠ હોવું જોઈએ. પહેલાં કંઈ પણ સળગાવી તો ન રાખો, આપણે મફત બધાને આપી દઈએ તો કે બસ આ જ મને વાંધો છે. એમનો સ્વભાવ થોડો એ બાબતમાં તેજ હતો કે મને વાંધો એ જ છે, આ અસુંદર છે, એ મને નથી ગમતું એટલે મારે બીજાને પધરાવી દેવાનું. આપણે ન કહીએ કે આ આપણે ખાઈ શકીએ એવો ભાત નથી, તો કે ઓલા કામ કરવાવાળા આવે ને એને પછી પેક કરીને આપી દેજો. પણ આપણે ન ખાઈ શકીએ તો શું કામ ખાઈ શકે? આ તો માણસાઈના નિયમથી વિરુદ્ધની વાત થઈ. જો આપણે એને માણસ કરતા હોય તો આપણે માણસ છીએ, આપણે માણસ તરીકે જે વસ્તુ મોઢામાં નથી મૂકવાના એને શું કામ મોઢામાં મૂકવા માટે આપી દઈએ? એ સેન્સમાં એમણે એમ કીધું કે ભવિષ્યની પેઢીને એમ ખબર હોવી જોઈએ, હું ન હોઉં ત્યારે, કે ભાઈ મારી પ્રકૃતિ શું હતી. એટલે મારું પુસ્તક આવું છપાયેલું ન હોય, રીતસર સળગાવી દીધા, એ કોપી તમને કંઈ મળે જ નહીં, હોળી જ કરી નાખી. અને દાખલો એવો જડબે સલાક બેઠો,
ઓહો, હવે બીજી વાર, કારણ કે એકવાર જાણે નજર સામે કોઈક ડિઝાઇનર બેઠો હોય, કોઈક પ્રિન્ટર બેઠો હોય, તો એમ થાય કે આમના પુસ્તક છાપવા માટે આપણે ઉજાગરા કરવા પડશે. આમાં જેમ તેમ છાપી દો એમ નહીં ચાલે. આ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે, જેમ તેમ ન ચાલે. હું આપણા અજંતા ઇલોરા ગયો હતો, ગયા વર્ષે જ ગયો હતો. તો અજંતા ઇલોરા આગળ પેલો બીવિકા મકબરા છે, એ ઔરંગઝેબના છોકરાએ બાંધેલો છે. પણ હવે પૈસા ઔરંગઝેબે નહોતા આપ્યા બાંધવા માટે. ઔરંગઝેબ તો બહુ લોભી, કંજૂસ કહી શકાય એવો બાદશાહ હતો. એટલે બહુ મારામારી કરી, બહુ પૈસા ભેગાઈ કર્યા, પણ ભાઈપરા નહીં. જીવો બહુ લાંબુ, 90 વર્ષ લગી જીવો. જે બાપને એણે કેદ કર્યો એ બાપને તો પૈસા વાપરવાનો શોખ હતો, એટલે એને તાજમહેલ બનાવી દીધો. તો પેલા છોકરા એમ કીધું કે ભાઈ તમારી પત્ની મારી માં, એના માટે આપણે તાજમહેલ જેવું કંઈક સ્મારક બનાવીએ. એટલે ઔરંગઝેબ કંઈ હોતું હશે કોઈ દી? આટલા બધા પૈસા વપરાતા હશે? એમ કરીને કંઈક ચણા મમરા જેવી રકમ મંજૂર કરી. ચણા મમરા જેવી રકમમાં જે તાજમહેલ બન્યો એક મિનારોય પૂરો નથી થયો. એક મિનારો અધૂરો જ છે હજી. શું કામ? તો કે બજેટ પૂરું થઈ ગયું. તો એમને તો તાજમહેલ નથી બનતા જગતમાં. ક્યાંક તો એવું હોય ને કે ભાઈ માણસને એમ હોય કે હું આવું કંઈક કરીને બતાવું. બગીચો, માળી બગીચો ખીલવે ને, એમાં એનો પ્રેમ વરસતો હોય. એ ફૂલોને પ્રેમ કરે ત્યારે ખીલવી શકે. ગોવાળ ગાયોને ચરાવતો હોય ને, એમાં એનો પ્રેમ વરસતો હોય, ત્યારે ગાયો તંદુરસ્ત દેખાય. કારણ કે એને એમ થાય કે હું આને આ લેવલે પહોંચાડું. આ વસ્તુ આપણે સમાજ જીવનમાંથી દિવસે દિવસે ગુમાવતા જઈએ છીએ. આ એસ્થેટિક સેન્સ, સૌંદર્ય દ્રષ્ટિ, એ આપણે અમુક ડિઝાઇન ગમી જાય, અમુક કલર ગમી જાય, એનું એક સૌંદર્ય છે. 2 કલર ભેગા થાય એનું પણ એક સૌંદર્ય છે. મેં કીધું એમ જગ્યાનું પણ સૌંદર્ય છે. આ સૌંદર્ય પામતા પહેલાં સૌંદર્ય બનવું પડે, એનો અર્થ એ કે તમારે એના માટે તાલીમબદ્ધ થવું પડે. હું જાપાન ગયો ચેરી બ્લોસમની મોસમમાં, તો મેં તમને જેમ ટોટેમી રૂમની વાત કરી, એમ મને નવાઈ લાગે કે એટલા સરસ ફૂલો ખીલેલા હોય, ફૂલો જમીનમાં નીચે પડેલા હોય, ફૂલો કાર ઉપર ઢગલો થઈને પડેલા હોય, રંગબેરંગી ગુલાબી પાંદડીઓ, આમ જાણે વરસાદ થતો હોય એવું ક્યારેક ક્યારેક તો લાગે, આમ પવનની લહેરખી આવે ત્યારે. પણ કોઈ એને પકડીને તોડે નહીં. ફોટા બધા પડાવે પણ તોડે નહીં. આપણે એમ કહીએ કે આપણે ત્યાં કેમ આવા ચેરી બ્લોસમના ઝાડ નથી થતા? આપણે ત્યાં એનાથી એ સરસ ઝાડ થાય છે, એનાથી એ સરસ ફૂલોવાળા, એનાથી એ સરસ પાંદડાઓવાળા. પણ આપણે તોડી ફોડી નાખીએ છીએ, એને ખેંચી લઈએ છીએ. બરાબર? હું પરદેશ જાઉં ત્યારે દેખાય કે ભાઈ ક્યાંક નારંગીઓ લટકતી હોય, ક્યાંક સ્ટ્રોબેરીઓ લટકતી હોય, ક્યાંક બદામ લટકતી હોય. તો શું આપણે ત્યાં નથી થતા આ બધા ફળો? થાય છે, પણ લટકતા ન રહી શકે. કેરી એ લટકતી ન રહી શકે, કારણ કે રસ્તે પસાર થતા લોકો જ ઉપાડીને લઈ જાય. અને એક કેરી તોડતી વખતે આજુબાજુના 5 પાંદડાએ તોડી લે, એકાદ ડાળીએ તોડી લે. એટલે વૃક્ષ છે એ તમને કેવું વિચિત્ર લાગે પછી બધા લોકો જેમાંથી કેરી ખેંચી ગયા હોય. પ્રકૃતિની આ મજા છે કે ભાઈ પ્રકૃતિ તો પોતે જે ખેદાન બેદાન કરે છે ને, પાછું નવેસરથી નવસર્જન કરી શકે છે, માણસ નથી કરી શકતો. એટલે આ સૌંદર્યનો જો વિષય છે એ ઘણીવાર એવું હોય. એટલે ઓશોને યાદ કર્યા, ઓશોએ જ કહેલી વાત છે કે કોઈ બેન એમની પાસે આવ્યા ને એમણે એમ કીધું કે ભાઈ आपने कल अपने संवाद में ऐसा बोला था कि आदमी को अहंकार नहीं करना चाहिए, अहंकार से मुक्ति वही ईश्वर की प्राप्ति है. तो मुझे हर बार मैं आईने में देखती हूँ तो मुझे लगता है कि मैं बहुत खूबसूरत हूँ, तो इस अहंकार का मैं कैसे त्याग करूँ. એટલે મેં કીધું રજનીશ રમૂજી હતા થોડા, એટલે એમણે હળવાકથી કીધું કે अहंकार के त्याग के बारे में बाद में बात करेंगे, लेकिन आपको जो है वो तो गलत फहमी है, उसके बारे में मैं कुछ नहीं कह सकता. उसका त्याग कैसे होगा? अहंकार के त्याग के बारे में हम बात कर रहे हैं, गलत फहमी का त्याग कैसे होगा? बराबर. मैंने हमारा एक डर्मेटोलॉजिस्ट, મારા જે મિત્ર છે ડૉક્ટર, એમના વાઇફ ડર્મેટોલોજીસ્ટ છે. એટલે હસતા હસતા એમ કહેતા હોય કે ભાઈ બહેનોનું વજન છે ને ક્યારેક 1-1.5 કિલો તો મેકઅપને કારણે વધી જતું હોય. નવરાત્રિ વખતે એની વખતે એટલા બધા મેકઅપ કરે ને, એટલો બધો બધું શણગાર કરે ને, આમ વધારાના વાળે નાખે ને, એ બધું તો મને પછી ખબર પડી કે નખે બધા બીજા આવે ને, વાળે બીજા આવે ને. મને તો ખબર નહોતી, આવે તો સામાન્ય જ્ઞાનમાં વધારો થયો મારા. કે આ રાત ઘરે આવો તો વજન ઘટી જાય, કારણ કે વાળ નીકળી જાય, નખ નીકળી જાય, અમુક ઘરેણાં નીકળી જાય, મેકઅપ નીકળી જાય. તો આ જે કૃત્રિમ સૌંદર્ય છે, સૌંદર્ય પામતા પહેલાં સૌંદર્ય બનવું પડે વાળી વાત છે ને, એ તપસ્યાની વાત છે.
આપણા સમાજમાં આટલા બધા બળાત્કારો થાય છે, આટલી બધી હિંસા પરપીડન વૃત્તિ થાય છે. જેને સૌંદર્ય ગમતું હોય, હું ઘણીવાર કહું, ધારો કે તમે પુરુષ છો ને તમને સ્ત્રીનું સૌંદર્ય ગમે છે, 3 રિસ્પોન્સ હોય બ્યુટીના. ફર્સ્ટ રિસ્પોન્સ ઇઝ એનિમલ રિસ્પોન્સ. પશુને જે વસ્તુ ગમે એને ફાડી ખાવી હોય, આ એનિમલ રિસ્પોન્સ છે. બરાબર? તરાપ, એને ખબર નથી કે આ ખેદાન મેદાન થઈ જાય છે. ઘરમાં એક બિલાડી ઠેકડા મારે છે, તેને ખબર એક કબૂતર આવી ગયું છે, 2 કાચના વાસણ તોડી રાખે છે, એને ખબર નથી કે કાચનું વાસણ તોડી નાખ્યું છે. એનિમલ રિસ્પોન્સ છે, એને આમથી આમ ભાગવું હોય. કોઈ સૌંદર્ય જોઈને તમને એના ઉપર તરાપ મારવાનું મન થાય, આક્રમણ કરવાનું મન થાય, એને વીખી નાખવાનું મન થાય, એને ઉપાડી જવાનું મન થાય, આ એનિમલ રિસ્પોન્સ છે, આ પશુનો રિસ્પોન્સ છે. જો એમાં સૌંદર્ય ક્યાં છે એની જગ્યાએ રાખો, તમે ક્યાં છો એ મહત્વનું છે. આમાં આપણું ચરિત્ર શું છે, આપણો સ્વભાવ શું છે, એ પ્રકૃતિ રાખે. એ તો સૌંદર્ય ગમાડવું જ નહીં, સૌંદર્ય જોવું જ નહીં. ના, હું તો સંસારી છું, આ બ્લુ રંગના ટી શર્ટ પહેરીને તમારી સામે આવ્યો છું, તો થોડો કોક નાના આંખે પાટા બાંધી દો ગાંધારીની જેમ. બીજો છે એ હ્યુમન રિસ્પોન્સ છે. હ્યુમન રિસ્પોન્સ એટલે સૌંદર્ય જોઈને તમને એ સૌંદર્ય સાથે કનેક્ટ થવાનું મન થાય. ધારો કે તમે તાજમહલ ગયા હો કે કોઈ સરસ મંદિરે ગયા હો, દેલવાડા ગયા હો. હું પહેલી વખત જ્યારે દેલવાડા ગયો તો એની છત જ એટલી બધી સરસ છે, લોક એન્ડ કી સિસ્ટમવાળીની જમાનામાં કેવી રીતે બનાવી હશે આ. તો ત્યારે ઓલા મોબાઈલમાં કેમેરા નહોતા, પેલા રોલવાળા ફોટોગ્રાફ હતા, તો એનું રેશનિંગ કરીને લોકો વાપરતા ફરવા જાય ત્યારે. 36 ફોટાનો રોલ હોય, એમાં ઘડીએ ફોટા પાડો તો પૂરું થઈ જાય રોલ અડધે દિવસમાં. એટલે આમ કે 2 ફોટા આમ એકદમ લોકેશન ગોતીને એક સાથે 2-3 જણા ગોઠવાઈ જાય ફોટામાં, એમ ફોટા પાડવામાં આવતા. પણ મેં લગભગ 12-13 ફોટા તો ખાલી છતના લીધા, આમ સૂઈને લીધા ને આમ લીધા ને ઊંધા જતા થઈને લીધા, કોકે ના પાડી ત્યાં સુધી લીધા, મને યાદ છે. બરાબર? હવે આ હ્યુમન રિસ્પોન્સ છે. હું એને નુકસાન નથી કરતો, હું એને છીનવી નથી લેતો, હું એમ નથી કહેતો કે કબજે કરી લ્યો, તોડી નાખો આને. અને જે એક જમાનામાં આપણે ત્યાં એવા આક્રાંતા રાજાઓ આવ્યા, મુસ્લિમ અમુક ખિલજીના અંતેની બધા, કે ભાઈ ઓલું તોડી નાખો ને એને જડાવી દો મારી જગ્યાએ. નહીં, એ રિસ્પોન્સ નથી. આ એ રિસ્પોન્સ છે કે ભાઈ મને બહુ ગમે છે તો હું એને કનેક્ટ થવાની, મને મારી પાસે હોય એવી કોશિશ કરું, ફોટોગ્રાફના સ્વરૂપે સાચવું. કોઈ વ્યક્તિ એટલી સુંદર લાગે તેની પાસે જઈને આપણે એમ કહીએ કે તમે કોણ છો, તમારું નામ શું છે. બરાબર? આ હ્યુમન રિસ્પોન્સ છે, આ માનવીય અભિગમ છે. કે માણસને આવું થાય, ભલે પશુને આવું ન થાય, પશુને ખેદાન મેદાન કરવાનું મન થાય, થોડું વિખેરી નાખવાનું મન થાય, માણસને સાચવવાનું મન થાય, એની સાથે રહેવાનું મન થાય, એની યાદ સાચવવાનું મન થાય, ને પકડવાનું. આપણે ન અમુક વખત ઓલો મેઇન મેળો હોય, જૂના જમાનાના મેળા, હવે તો એ મેળા બધા જતા રહ્યા, કે ઓલા ત્યારે તો કાર આવી રીતે દેખાતી નહીં બધી રોડ ઉપર, તો કારના ઓલા પૂઠાવાળા મોડલ આવે, એમાં તમે તમે બેઠા હો એવો ફોટો પડાવવાનો. આજથી 40-50 વર્ષ પહેલાં આવું આવતું, જીપમાં બેઠા હો ને કારમાં બેઠા હો ને એવા ફોટા પડતા લાકડાના મોડલમાં. મને ગમે છે કારનું સૌંદર્ય, પણ હવે મારી પાસે પૈસા છે ને, હું કાર ખરીદી શકું તો બેસી તો જાઉં એક વખત, એમ આટો તો મારી આવું. ઘણા ઓલા ઉબરમાં પસંદ કરે એમ કે આમાં છે ને મર્સિડીઝ આવવાની છે, એટલે ભલે 200 રૂપિયા વધારે, એકવાર મર્સિડીઝમાં તો બેસીએ. આ હ્યુમન રિસ્પોન્સ છે સૌંદર્ય માટે. ડિવાઇન રિસ્પોન્સ એ છે કે સૌંદર્ય તો સૌંદર્યની જગ્યાએ હોય, પણ એ સૌંદર્ય જોઈને તમારી અંદર ભાવ પ્રગટે અને એમાંથી નવું સૌંદર્ય તમે રચી શકો. હું તમને એક ઉદાહરણ આપું. ઉભાશંકર જે હું યાદ કરતો હતો, એમણે આબુ ગયા અને બધી પ્રકૃતિ જોઈ અને કવિતા લખી, એની છેલ્લી પંક્તિ વિશ્વવિખ્યાત બની ગઈ. સૌંદર્યોપી ઉર્ઝરણ ગાશે આપ મેળે. હમણાં અમેરિકામાં રામભાઈ ગઢવી નામના એક આપણા ગુજરાતી સાહિત્યના મોટા, નવીનભાઈ તમારી જ ઉંમરના હશે લગભગ, મોટા ગજાના વિદ્વાન છે, એમણે મને આ પંક્તિ ઉપર બોલવાનું કહ્યું હતું. સૌંદર્યોપી સાહિત્યના એંગલથી, એમાં સાહિત્યનો કાર્યક્રમ હતો. સૌંદર્યોપી ઉર્ઝરણ, છાતીમાંથી નીકળેલું ઝરણ એટલે લાગણી, ગાશે આપ મેળે. તમે સતત સુંદર જગ્યાએ રહ્યો, સુંદર સુગંધો સાથે રહ્યો, સુંદર સ્વાદ સાથે રહ્યો, સુંદર સંગીત સાથે રહ્યો, સુંદર વ્યક્તિઓ સાથે રહ્યો, તમારામાં પણ સુંદરતા નિખરી જાય, એને જોઈને, એની સાથે રહીને. તો આ એક લેવલ છે, ડિવાઇન લેવલ. ડિવાઇન લેવલ એ કે તમે જુઓ અને તમે પ્રેરિત થઈ જાઓ કે ઓહો
આવું કંઈક આપણા જીવનમાં હોવું જોઈએ. આવું કંઈક તમને કવિતાઓ શું છે એ જોઈને, તમને કોઈ વાત શું છે, કોઈ કથા શું છે, કોઈ સરસ સંગીત શું છે. તમે ગીત, ઘણા કવિઓએ આ જાવેદ અખ્તરે એક લડકી કો દેખા તો એસા લગા જે લખ્યું છે, કેવી સરસ કવિતા છે. આમ જાણે કહો કે એક શ્વાસે ન પાણી પીધા વગર લખી નાખ્યું હોય, આવું એસા લગા એસા લગા એસા લગા એસા લગા. એટલે લખતી વખતે ભલે એ બોલે નહીં, પણ હવે એમની કોલેજમાં કંઈક જે દિવસોમાં કંઈક જોયું હશે, યાદ આવી ગયું હશે ને. પણ આ ડિવાઇન રિસ્પોન્સ, એ લડકીને પકડવા એ નથી ગયા, પણ એના મનમાં જે ભાવ આવ્યો એ એમણે કવિ તરીકે લખી નાખ્યો છે. આ ડિવાઇન રિસ્પોન્સ કહું છું, કે તમે એની કવિતા શિલ્પકૃતિ કરો છો, સરસ મજાની આકૃતિઓ બનાવો, એના આધારે તમારા ગીતો રચો. મને યાદ છે, યાનીની કોન્સર્ટ હતી પહેલી વખત અહીં ભારતમાં. ગ્રીક મ્યુઝિશિયન છે અને ગાતા નથી, ખાલી સંગીતની મ્યુઝિકની કોન્સર્ટ કરે છે. શરૂઆતમાં બધા એમ કીધું કે ફોરેનવાળા આવીને અહીં મ્યુઝિકમાં કોન્સર્ટ કરે છે, આપ છે તેમ છે. પણ પછી બધા સાંભળવા ગયા. આ તો પિક્ચરમાં જોવા મળે એવા સીન રિયાલિટીમાં થયા. જે લોકો વિરોધ કરવા ગયા હતા એ સાંભળવા બેસી ગયા. સંગીતનો જાદુ એવો છવાઈ ગયો. મને બરાબર યાદ છે, હું ત્યારે કોલેજમાં ભણતો હતો, કે અમુક લોકો વિરોધ કરવા ગયા કે આવા પશ્ચિમી સંગીતકારો આપણે ત્યાં. એમને એમ હતું કે ઓલા માઇકલ જેક્સનની જેમ ઠેકડા મારી મારીને નાચવાવાળા સંગીતકાર છે. આમણે જે સંગીત વગાડ્યું તો એ લોકોએ બહાર નીકળીને એમ કીધું કે અમે તો ભાઈ ભૂલી ગયા છે કે કરવા એવા થાય, હવે ત્યાં સંગીતમાં બેસી ગયા. હા સાહેબ, આ સૌંદર્ય પામતા પહેલાં સૌંદર્ય બનવું પડે. સૌંદર્યની આ તાકાત છે, તમારા હથિયાર હેઠા મુકાવી દે તમારી નીચે. આ બહુ અઘરું કામ છે. સૌંદર્ય જોવું, સૌંદર્યના વખાણ કરવા એ સહેલામાં સહેલું કામ છે. સૌંદર્ય પામવું એ અઘરું કામ છે. બહુ સમજવા જેવી વાત છે. બધા પામી નથી શકતા. મને, મારાથી નામ ન દેવાય કારણ કે પ્રાઇવેટ છે, બે વ્યક્તિઓની વાત હોય, મને વ્યક્તિગત રીતે કીધી હોય એટલે મારે જાહેરમાં હું વાતનો ઉલ્લેખ કરી શકું, વ્યક્તિનો ઉલ્લેખ ન કરી શકું. અહીં આપણે જ ફિલ્મોમાં બહુ મશહૂર એવી એક બહુ જ સુંદર હિરોઈને એમ વાત કરેલી કે ભાઈ બધાને એમ જ જોતું હોય કે આવી હિરોઈન મારી વાઈફ થઈ જાય તો બહુ સારું. હું તો એનો ઇન્ટરવ્યૂ કરતો હતો, મારું તો પ્રોફેશનલ કામ હતું એનો ઇન્ટરવ્યૂ કરવાનું. પણ એ કે મારા હસબન્ડે જે એમ કે લોકોને થાય કે પછી બધા એમ કે આ આટલી જ સુંદર હિરોઈન, એમ કે આને શું પરણી હશે. મારા હસબન્ડ ફિલ્મ લાઇનમાં નથી, નોન ફિલ્મી છે. મારી જેટલા બધા એમને મેકઅપનો કે કપડાનો કે એવો શોખ નથી, એટલે લોકો એને ભેગા જોવે ત્યારે એમ લાગે કે ભાઈ આ આટલી સુંદર હિરોઈન છે, એ આને શું પરણી હશે. હજી એટલી જ સુંદર દેખાય છે હિરોઈન. હવે તો એની દીકરી ફિલ્મોમાં આવી ગઈ, એટલી હિન્ટ તમને આપી દો. બરાબર. તો એણે એમ કીધું કે ભાઈ મેં આ હસબન્ડ એટલા માટે પસંદ કર્યા છે કે ભાઈ એક તો એની નજરમાં હું સુંદર છું, પણ હું જ સુંદર છું, બીજા એને સુંદર નથી લાગતા. કારણ કે બીજાને તો બીજા સુંદર લાગતા હોય છે, હું સુંદર લાગુ એની સાથે. નંબર એક. બીજી જે એણે વાત કરી, બહુ અદ્ભુત વાત કરી, આ સમજવા જેવી વાત છે. આ દુનિયાવી વાત છે પણ સમજવા જેવી છે. એણે એમ કહ્યું હતું કે એ ઇન્સિક્યોર નથી મારી સુંદરતાથી. એ પોતે કોન્ફિડન્ટ છે કે ભાઈ આ વ્યક્તિ મને પ્રેમ કરે છે ને મારી સાથે જીવન વિતાવે છે. બધાને સુંદર પત્નીઓ જોતી હોય છે, પણ સુંદર પત્નીઓને જીરવવાના કલેજા બધાના હોતા નથી. આવું આ એને હિન્દીમાં કીધું હતું, હું તમને ગુજરાતી કરીને કહું છું આ બધું. સુંદર પત્નીઓ, આ કલેજા બલેજા શબ્દ એમાં નહોતો હોય, આ તો ગુજરાતીમાં હું લઈ આવ્યો છું તો આપણને સમજાય. એટલે બહુ સાચી વાત હતી ને. વાયસા વર્ષા સુંદર પતિઓ જીરવવાને કલેજા ઘણા નહીં હોય. બરાબર. કે કલેજા મીન્સ કે તમે એ લઈ આવવું તો સહેલું છે, પછી મેન્ટેન કેમ કરશો. કોઈકની સાથે વાત કરે તમને એમ થશે કે હે આની સાથે વાત કરે છે, આની સાથે વાત કરે છે, આપણે તારા સુંદર છીએ નહીં, આપણે તારા સુંદર છીએ નહીં, આ વધારે સુંદર દેખાય છે, એની સાથે જતા રહેશે તો ઇન્સિક્યુરિટી કોન્ફિડન્સ તોડી નાખે તમારો. પુરુષ ત્યારે જ લાગે કે જ્યારે એકમાં કોન્ફિડન્સ હોય. કોન્ફિડન્સ જ ન હોય તો પછી એ પુરુષ લાગે નહીં. અને સ્ત્રીઓ એ પકડી લેતી હોય છે કે આ બરાબર છે, આમને જરાક ગડબડ છે મગજમાં. તો આ વસ્તુ એટલા માટે કહું છું કે તમારે એણે કહેલું, આ તો સાવ દુન્યવી વાત છે. મેં તમને કીધું આધ્યાત્મિક નથી, દાર્શનિક નથી, પણ દુન્યવી વાત છે કે તમારે જો સુંદર સ્ત્રી જોતી હોય ઘરમાં, તો તમારે પહેલાં મજબૂત મનના માણસ થવું પડે. તમે જ કાચા મનના હો તો તમારાથી સુંદર સ્ત્રી તમારા ઘરમાં જીરવાય નહીં. અને વાયસા વર્ષા મેં કીધું એમ સુંદર પુરુષ જીરવાય નહીં. આ દાંપત્યને લગતી વાત થઈ.
તો હું જે ડિવાઇન રિસ્પોન્સ, હમણાં તો એક નવો ટ્રેન્ડ ચાલ્યો, ડેટિંગનો ટ્રેન્ડ છે, શ્રેકિંગ. એક શ્રેક નામનું એનિમેશન પિક્ચર હતું જેમાં એક રાજકુમારી છે એ બહુ આમ ચહેરાથી સારો ન દેખાતો એવા વ્યક્તિને પરણી જાય છે. શ્રેકિંગ એટલે જાણી જોઈને એવા વ્યક્તિને પરણવાનું કે જે બહુ દેખાવમાં ઠેકાણા વગરના હોય. શું કામ? તો કે એ આપણે મૂકીને કંઈ જાય જ નહીં ને પછી. બરાબર? તો આ આવું હોતું નથી. આ તો હમણાં ગતકડાઓ કરવા માટે છે ને લોકો નવરા જ હોય છે. દર 3-4 મહિના આવે ને ક્યારે ભૂલાઈ જાય તમને ખબર જ ન પડે. વચ્ચે ઓલું જીબલીના નહોતા પેલા આર્ટ ચાલ્યા, અઠવાડિયામાં ગાયબ થઈ ગયા, હવા ઉડી ગઈ એમ. તો આ મારે તમારે જે જ્યાં સુધી પહોંચાડવા છે, 2 નાની વાત કરું તમને એ સમજાવવા માટે. બધાને એમ થાય છે કે મારી પાસે આ જોઈએ. મને ઘણા હમણાં કે તમે વજન સારું ઘટાડ્યું, સારું ઘટાડ્યું. બરાબર બરાબર છે, સારું ઘટાડ્યું. મેં મોટા ભાગે તો જૈન ધર્મના જ સિદ્ધાંતોનું પાલન કરીને ઘટાડી નાખ્યું છે. બરાબર? કે રાત્રે બહુ ખાવું નહીં, સાવ ન ખાઈ શકાય એટલું તપ ન થાય તો કાંઈ વાંધો નહીં, બહુ ન ખાવું, અથવા તો ખાવું તો ભારેખમ ન ખાવું, હેવી ફૂડ ન લેવું, બને ત્યાં લગી શક્ય એટલું ઉણોદરી વ્રત રાખવું. એટલે ભાવતી વસ્તુ ખાવી, સરસ ખાવી, પણ પહેલાં દાખલા તરીકે આખો પિઝા દાબી જતા હોય તો હવે 2 સ્લાઇસ ખાઈને મૂકી દેવો. સ્વાદ લેવાનો પણ પૂરેપૂરું ઠાંસીને નહીં લેવાનો, કારણ કે પછી 2 સ્લાઇસ તો આપણું શરીર પચાવી નાખે છે, બાકીની 4 સ્લાઇસ આ જ હોય છે. તો આવા નાના નાના ફેરફારો, મેં કીધું ને અડધા જૈન ધર્મના સિદ્ધાંતો છે કે લાંબા સમય સુધી ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ શું છે. બરાબર છે, બહુ ટ્રેન્ડમાં છે ને મને એનો ફાયદો થયો કે અમુક કલાકો સુધી ખાવું નહીં. બીજા શબ્દોમાં કહું તો ભૂખ લાગે ત્યારે ખાવું, કારણ કે ભૂખ લાગે ત્યારે તમારું બાકીનું ખાવાનું પચી ગયું હોય. ખાલી ઘડિયાળ જોઈને ખાવાનું બેસી જવું કે હવે તો આટલા વાગી ગયા, મારે ખાવું જ પડશે, ઉઠો એટલે મારે ખાવું જ પડશે. તો આ નાનકડી વાત તો મારે મહેનત કરવી પડે ને. એક રાતમાં મને રિઝલ્ટ ન મળે. હું આ મહેનતની શરૂઆત કરું, સવારે અરીસા સામે જઈને ઊભું રહું, કાં કંઈ ફેર નથી પડતો. આપણે હતા રહેવા એવા પાછા થઈ જાય, પાછું જે ખાવાનું હોય ખાવા માંડો. બધું વાર લાગે. કોઈ પણ સૌંદર્ય સુધી પહોંચતા વાર લાગે. કળાનું સૌંદર્ય હોય તો હું પહેલે જ દિવસે એમ કહું કે મેં મોબાઈલ લીધો ને મને ફોટા પાડતા આવડી ગયા એમ ન હોય. પ્રેક્ટિસ થાય એમ ધીરે ધીરે આવડે. પહેલે દિવસે તો તમને મસાલા ઢોસા ઉતારતાય ન આવડે ને, પહેલે દિવસે રોટલી ચોળવતાય ન આવડે, પહેલે દિવસે સાયકલે ન આવડે ને, પહેલે દિવસે કારે ન આવડે, પહેલે દિવસે તરવાનું ધુબાકો મારો એ ભેગું ન આવડે. દરેક વસ્તુનું સૌંદર્ય ત્યારે જ ખીલે કે જ્યારે તમે એને સમય આપો. તપાવવું પડે તમારે. માટલાનું એ સૌંદર્ય ત્યારે આવે જ્યારે નિંભાણામાં આગ લાગે ને આગમાં તપે, એને કુંભારનું હાથ ચાકડે ફેરવે. કોઈ પ્રતિમાનું સૌંદર્ય પણ ત્યારે હોય જ્યારે શિલ્પી એને રોજે રોજ ધીમે 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 કરીને ઘડે, એ કપાય, એ તૂટે, એમાંથી કણો ખરે. બધાને સુંદર થઈ જવું છે પોતપોતાની. સુંદર એટલે હું ફિઝિકલ સુંદર, એપિરિયન્સની સુંદરતાની વાત નથી કરતો કે ભાઈ હું તો બેસ્ટ ટેલેન્ટેડ, હું મોટો આર્ટિસ્ટ છું, બધાને ગાવું છે, બધાને નાચવું છે, બધાને કવિતાઓ લખવી છે. પણ એના માટે તમારે જે તપસ્યા કરવી પડે, જે કવિતા લખવી હોય તો પહેલાં 100 કવિતા વાંચવી પડે, એ તો તમે કરી નથી. પેલા સ્ટડીવાળી, જેમના નામના વાયોલિનની કંપની છે આખી, સ્ટડીવાળી વાયોલિન્સ, એ માસ્ટર સ્ટડીવાળી જ્યારે સંગીત વગાડતા હતા ત્યારે એક ભાઈ કોન્સર્ટમાં બેસીને આમ તલ્લીન થઈ ગયા ને ગદગદ થઈ ગયા ને ઠેકડો મારીને પહોંચી ગયા સ્ટેજ ઉપર કે તમારા જેવું આવું વગાડતા આવડે ને તો હું મારી જિંદગી કાઢીને આપી દઉં. એટલે માસ્ટરે એમ કીધું કે ભાઈ મેં તો આપી જ દીધી છે, તમે તો ભાવાવેશમાં એમ કહો છો કે હું જિંદગી આપી દઉં. મેં મારી જિંદગી આપી દીધી. ઘરમાં શું ચાલે છે, જીવનમાં શું ચાલે છે, તબિયતનો કંઈ વિચાર કર્યા વગર બીજી કોઈ વિચાર કર્યો કે હું સમર્પિત થઈ ગયો સંગીતની, એટલે તમારી ઉપર આટલી અસર થાય છે આ સંગીતની. આ વાત છે કે ભાઈ આપણે કોઈ પણ ક્ષેત્રના માસ્ટર બનવું હોય તો તમારે સમય આપવો પડે, વિચાર કરો, તમારે મહેનત કરવી પડે, પરસેવો પાડવો પડે. તો તમારી પેલી કદાચ ફિઝિકલ સુંદરતા ઓછી થશે, એમાં 10 વર્ષે તમે પહેલાં જેવા નહીં દેખાતા હો, પણ તમારા જે સર્જનની સુંદરતા છે એ અનેક ગણી મોટી થઈ જશે, એની હાઇટ વધી જશે. આ આપણી તૈયારી નથી હોતી. એટલે બે કિસ્સાઓ કહું છું ને હું. એક ઓસ્કાર શિન્ડલર મોટો ઉદ્યોગપતિ હતો, હિટલરનો સાગરીત યહૂદી, અને એના ઉપરથી તો પિક્ચર બની છે શિન્ડલર્સ લિસ્ટ. હવે પોતે પોતાના ફેક્ટરીની અંદર અલગ અલગ
યહૂદી લોકોને, ખાસ કરીને સ્ત્રીઓને અને બાળકોને, કારણ કે મજૂરી કામ ઘણું બધું કરી શકે, એ બધાને રાખતો અને હિટલર કોન્સન્ટ્રેશન કેમ્પમાં એ બધાને મારી નાખે. એ વખતે એને એક સુંદર સ્ત્રી દેખાણી. આ મુદ્દા ઉપર તો પિક્ચર બન્યું, આ બનેલી ઘટના, સત્ય ઘટના. ફિલ્મ બની ગઈ એટલે ફિલ્મી ઘટના નથી. આજે પણ એની કબર છે અને એક જર્મનની કબર ઉપર યહૂદીઓ મીણબત્તીઓ પેટાવવા જાય છે. નહીંતર જર્મનોએ, હિટલરે નાઝી પાર્ટીના મેમ્બરોએ તો બહુ અત્યાચાર કર્યા, પણ એ નાઝીના મેમ્બર સામે યહૂદીઓ આજે મીણબત્તીઓ પ્રગટાવવા જાય છે. શું કામ? એને કોઈ સ્ત્રી બહુ ગમી ગઈ. પોતે ઉદ્યોગપતિની છાપ, પેલા સૈનિકો બૈનિકો હોય તો ઉચકીને લઈ જાય, પણ ઉદ્યોગપતિ આવું કરે, સમાજમાં પ્રતિષ્ઠિત માણસ તો કેવું લાગે. એટલે એણે એક બે માણસોને બોલાવીને એમ કીધું કે આ બાઈને પૂછો ને કે એને શું જોઈએ છે, તો એને હું બોલાવું. તો કોઈકે કીધું કે એના પતિ અને બાળકો છૂટા પડી ગયા છે એનાથી, અને એ કોઈક બીજા સરનામે કોઈ કેમ્પમાં છે, એને મેળવી દે એના માટે એ રાહ જોવે છે. તો કે એને કહો કે ભાઈ હું મારી પાસે આવે રાતના 9 વાગે એમ કે, એટલે એના પતિ અને બાળકોને હું મેળવવાની વ્યવસ્થા કરીશ. શિન્ડલરનો ઈરાદો જુદો, મલિન ઈરાદો, અને બહાનું કંઈક કાઢવું પડે બોલાવવા માટે, કારણ કે મેં કીધું ને પોતે પ્રતિષ્ઠિત માણસ ગણાય એટલે એવું તો કહેવાય નહીં. જે બીજા ગુનેગારો જે કરી શકે એવું વર્તન એનાથી તો પાછું થાય નહીં બધાની હાજરીમાં. થયું એવું કે પેલી સ્ત્રી જ્યારે એને મળવા ગઈ ત્યારે એને તો જેન્યુઅનલી મેસેજ એવો મળ્યો હતો કે ભાઈ આ ઉદ્યોગપતિ છે એ બહુ ખુશ છે તમારા કામથી, અને તમે એને વ્યક્તિગત મળીને જો રજૂઆત કરો તો એ તમારા બધા પતિ બાળકોને મેળવવાની વ્યવસ્થા કરી દેશે. તો એ સ્ત્રી રીતસર ત્યાં જઈને આમ એને પગે પડી ગઈ, અને આમ હાથ પકડીને રોઈ પડી કે ભાઈ તમારા જેવું તો કોઈને, આટલા દેશની અંદર આટલા બધા નાલાયક રાક્ષસ લોકો છે, એમાં તમે એક ભગવાન જેવા છો, દેવ જેવા છો, કે જેને આવો વિચાર આવ્યો સામેથી, હું તો ઓળખતી જ નથી તમને, પણ તમને એમ થયું કે આનું દુઃખ દૂર કરીએ, આનું દર્દ દૂર કરીએ. ઓરડામાં કોઈ ન હોવા છતાં ઓસ્કાર શિન્ડલરને થયું કે હવે આપણી તો આ ઇમેજ જુદી છે ને, આપણી તો પ્રતિષ્ઠા વધારે છે, હવે આપણે કંઈ બીજી વાત કરશું તો આમાં તો ભાંગી જશે આ ઇમેજ. એટલે એણે એમ કીધું કે ના ના ના, મને સરનામું આપો, નામ આપો, કોને કોને મેળવવાના છે, હું ગોતું, હું કંઈક વ્યવસ્થા કરું એ ગોતવા માટેની. અને આમ અંદરથી એને એ દિવસે સારું લાગ્યું. ઓહો, એક અજાણી વ્યક્તિના મનમાં કેવડી મોટી મૂર્તિ થઈ ગઈ મારી. એને કેવી આંખોથી મારી સામે જોયું કે ઓહો આ વ્યક્તિ તો કેવો છે કે જે કોઈ ઓળખાણ વગર મને આજના જમાનામાં આ વ્યક્તિ પોતે સત્તાધીશ છે, ખરેખર તો મારી નાખવાના હોય એને અમને લોકોને, એને બદલે મદદ કરવા જાય છે. અને પછી એને એમ જે કહો તો હવે તો આપણે એમ કે આ એકને જો ખોટું બોલીને એક વ્યક્તિને બોલાવી, એમાં જો આપણી ઇમેજમાં આટલો બધો વધારો થયો, તો ખરેખર જો આવા કામ કરીએ તો આપણી ઇમેજમાં કેટલો બધો વધારો થાય. જેસલ તોરલની વાર્તા જેવી ઘટના છે. આમ જુઓ તો આપણે ત્યાં કચ્છમાં જેસલ તોરલની સમાધિ છે, જે ચોરી કરવા આવ્યા હતા ને પછી લઈ ગયા, એમાં હૃદય પરિવર્તન થઈ ગયું ને સાધુ થઈ ગયા. તોરા મંદર પણ કહેલાય, ભલે ભૂલે સારે કર્મો કો દેખે ઓર દિખાય, એવી ઘટના છે. અને એને પછી શિન્ડલર્સ લિસ્ટ પિક્ચરનું નામ એટલે છે કે એણે કે ભાઈ બધું તો આપણાથી નહીં થાય, આખો દેશમાંથી તો કંઈ, પણ આ જેટલા બિચારા જે અત્યારે સબડે છે એમાંથી મારાથી થાય એટલાને હું ગુપચુપ રીતે બહાર કઢાવું. તો આ એક સ્ત્રીએ જેવી મારી મૂર્તિ મનમાં કલ્પી, એવા કેટલા બધા લોકોના મનમાં મારી મૂર્તિ થાય, અને થઈ. આટલા વર્ષો પછી ઓસ્કાર એવોર્ડ મળે એવી ફિલ્મ બની એના જીવન ઉપરથી. એ બનાવનાર સ્ટીવન સ્પિલબર્ગ પણ યહૂદી, જેણે ફિલ્મ બનાવી કે ભાઈ આ તો અમારી પ્રજા ઉપર એક જર્મન નાઝીએ કરેલો ઉપકાર છે. કહેવાય જર્મન નાઝી, પણ એણે અમને માયરાની બચાવ્યા. સમજો, આ અલ્ટિમેટ શિખર છે. હું જે વાત કરવા જાઉં છું એની, સૌંદર્ય પામતા પહેલાં સૌંદર્ય બનવું પડે. કદાચ પેલી સ્ત્રી ગુજરી ગઈ હોત, પણ એ મરી ગઈ હોત ત્યાં સુધી જો પેલા ઓસ્કાર શિન્ડલર એક સામાન્ય માણસની જેમ કે પેલા પશુની જેમ વર્ત્યો હોત એની સાથે, તો એની એ જ ઇમેજ લઈને મરી ગઈ હોત. અને શિન્ડલરે એ જ ઇમેજ લઈને પોતાની મરી ગયો હોત કે હું કોણ, તો કાવો એક માણસ ધીરે ધીરે માણસાઈના સ્પર્શે માણસમાંથી દેવતા થઈ ગયો, પૂજાવા માંડ્યો, ફિલ્મો બની જાય એ લેવલનું જીવન થઈ ગયું. આ સૌંદર્ય પામતા પહેલાં સૌંદર્ય બનવું પડે એની મૂળ ઘટના. તમે જો આ સૌંદર્યના પથ ઉપર ચાલો કે મારે કોઈને નુકસાન નથી કરવું, મારે કોઈને છેતરવા નથી, મારે કોઈનું અહિત નથી કરવું, મારે કોઈની ઉપર બળજબરી નથી કરવી, નાના નાના સિદ્ધાંતો છે, જો અઘરા નથી. કેટલાય માણસો આવી રીતે જીવે જ છે, એમાં કંઈ દુઃખી નથી થઈ જતા કે મરી નથી જતા.
આપણે એવું માનીએ છીએ કે ના આમ તો કેમ જીવી શકાય, પણ જો તમે જો થોડીક જાતને કેળવો તો આ વસ્તુ કરી શકાય એમ છે, જીવી શકાય એમ છે. અને એ વસ્તુ બહુ મહત્ત્વની છે. તમારામાં એ રસ પ્રગટે, તમારામાં એ ભાવ પ્રગટે. સિકંદરની એક શિષ્યા હતી કામ્પેસ્કી નામની. આજે પણ તમે ફ્રાન્સનું લુવર મ્યુઝિયમ જોવા જાઓ છો પેરિસમાં, તેની ઉત્તર દિશામાં એની મૂર્તિ છે આજની તારીખે. અને એક એપેલસ નામનો ચિત્રકાર હતો બહુ સારો, એણે સિકંદરનું ચિત્ર દોરવા માટે ગયો હતો. ત્યાં એણે કામ્પેસ્પીને જોઈ. હવે સિકંદર અડધું જગત જીતવા નીકળેલો અને મજબૂત સેનાપતિ હતો, યુવાન હતો. એટલે એમ તો કહેવાય નહીં કે તમારું ચિત્ર નથી દોરવું મહારાજા, અમારે તો આ તમારી દાસીનું ચિત્ર દોરવું છે. પણ રહેવાનું નહીં, પેલું અસર એવી થઈ ગઈ સુંદરતા જોઈને. એટલે એણે સિકંદર પાસે જઈને એમ કીધું કે મારે આ કામ્પેસ્પીનું છે. સિકંદરને નવાઈ લાગી, તમે મારું ચિત્ર દોરવા આવ્યા હતા, આનું તો કંઈક એનું જોઈને મોઢું જોઈને મને એમ થાય છે કે આ દોર્યા વગર તમારો જન્મારો એળે જ હશે. મારી પીછી સિકંદરે કીધું કે દોરો, પણ હું જોઈશ ચિત્ર, અને જો મને ચિત્ર ગમશે નહીં હું તમને મારી નાખીશ. કારણ કે તમે મારું અપમાન કરો છો ખરેખર તો મારી જ પાસે આવીને. એવું શું તમે દોરવા માગો છો એ મારે જોવું છે. જો તમે એવી જો દોરશો તો તમે હું માનીશ કે મેં તમને મારું ચિત્ર દોરવા બોલાવ્યા ને તમે ન દોરી શક્યા. અને પહેલાં એ આમ જેને કહેવાય ને આમ આખી રાતોની રાતો રેડી દીધી ચિત્ર બનાવવાની અંદર. એને જે ચહેરો એવો આબે હૂબ કંડારીને મૂક્યો. સિકંદર જોઈને એટલો બધો પ્રસન્ન થઈ ગયો. સિકંદરે એમ કીધું કે આને દાસી તરીકે તમે લઈ જાઓ, કારણ કે મારી પાસે તો ખોટ નથી ગુલામોની, દાસીઓની. પણ તમને જો આટલું બધું જો આ સૌંદર્ય દેખાતું હોય આ વ્યક્તિની અંદર, તો હું એને તમને ઇનામમાં વ્યક્તિ જ આપી દઉં છું. જાઓ. એ જમાનામાં ગુલામીની આવી પ્રથા હતી દાસીઓની. મહત્ત્વની વાત હવે આવે છે. એપેલસને તો સમ્રાટનો પુરસ્કાર મળ્યો અને ભેટ મળી. જે વ્યક્તિનું ચિત્ર જ દોરવામાં એને આટલી બધી મજા આવી હતી, વ્યક્તિ જ આખી મળી. એણે કામ્પેસ્પીને એમ કીધું કે હું તને દાસી તરીકે રાખવા માગતો નથી, ભલે સિકંદરે મને દાસી તરીકે ભેટ આપી, મારે તારી સાથે લગ્ન કરવા છે. અને આ ચિત્ર પછી હું બીજું એક ચિત્ર દોરવાનું નથી. આ છેલ્લું ચિત્ર હતું મારું. કારણ કે તું મારી પત્ની છો એટલે હું સમાન દરજ્જો તો આપું જ છું, પણ આ રૂપ હવે મારે બેથી બીજું દોરી શકાય એમ નથી. અને એ દંતકથા બની ગઈ. રહેતા રહેતા તો એ ચિત્ર કાળના ગર્તમાં ખોવાઈ ગયું. એ વ્યક્તિ હોય જતા રહ્યા કે આટલા 1000 વર્ષ પહેલાંના કોઈ લાંબુ કોઈ જીવીને કેટલું જીવા હોય. પણ એટલી મજબૂત દંતકથા બની કે રોમનોએ પોમ્પેઈ નગરમાં એના ચિત્રો બનાવ્યા, કામ્પેસ્પીના અને એપેલસના. કે ચિત્રકાર જેણે પોતાની એક સૌંદર્યનો એટલી બધી તપસ્યા કરી કે પોતાની જાત એણે ઓગાળી નાખી. એક ઋષિતુલ્ય ઘટના બની ગઈ કે ભાઈ મારે હવે ચિત્ર જ નથી દોરવા. ચિત્રકારની ઓળખ પૂરી થઈ ગઈ. અને દાસી છે તો દાસી નહીં, હું એને ઘરની સ્વામીની બનાવું. અને એમાંથી આ શિલ્પ અત્યારે લુવર 2000 વર્ષ પછી નામ ટકી ગયું. તમે વિચાર કરો, આ સૌંદર્ય પામતા પહેલાં સૌંદર્ય બનવું પડે. કે તમારે સૌંદર્ય એમને હાથમાં નથી આવતું. તમારે આપણે ઘરેણા ઘડ્યા બધા, તમે જુઓ ઘરેણા ઘડાયેલા કેવા સરસ લાગે. ઘડાતા હોય પ્રક્રિયા જુઓ તમે. ટીપાય આમ હથોડા નખાતા હોય ઉપર, આગમાં જળે, એની ઉપર ઝીણું નકશીકામ થાય, ખોતરકામ થાય. એવું જ શિલ્પાકૃતિઓમાં છે. દુનિયાનું કોઈ સૌંદર્ય છે ને એ સીધું બનતું નથી. તમે કહો કે અમારું તો લૂમે ઝૂમે આંબાવાડિયું છે, ખેતરમાં ગામડે જાઓ ને મજા કરો. એ લૂમે ઝૂમે આંબાવાડિયા ભલે તમને રેડીમેડ મળ્યા હશે, પણ જે બાપ દાદા હોય તૈયાર કર્યા છે એમણે તો કેટલા પરસેવા પડ્યા હશે, કેટલી રાતોની રાતો ખૂંદી હશે, ત્યારે એવા લૂમે ઝૂમે આંબાવાડિયા થયા છે. તો આ વાત મારે તમારા સુધી પહોંચાડવા માટે આ વિષય મેં લીધો. આ થોડો લોકોને એમ લાગે કે અમે બ્યુટીની જ વાતો આવશે. કરી મેં તમને નથી કરી એવું નથી. મેં તો એકવાર એક લેખના ઓસ્કાર વાઇલ્ડનું ટાઇટલ કોટ મૂક્યું હતું મારા લેખના ટાઇટલમાં. સૌંદર્ય ભગવાને આપેલો ભલામણ પત્ર છે. જે સુંદર દેખાતા હોય ઘણા માણસો ભરોસો બહુ કરે. આમ ચહેરા સુભાષભાઈ ઠાવકાવો લાગે ને તેમ કે આ માણસ સારો જ હશે એવું જરૂરી નથી હોતું. કંઈ મોઢું તમારું એકદમ રૂડું રૂપાળું હોય એટલે તમે માણસ તરીકે બહુ પુણ્યશાળી છો એવું ન હોય. અને મોઢું તમારું એટલું રૂપાળું ન હોય એટલે કંઈ તમે પાપી હોય એવું ન હોય. તો આ ભલામણ પત્ર છે. કારણ કે ઘણા લોકો એનો ઉપયોગ કરીને આગળ વધી જાય. હેન્ડસમ તમે જોજો, એવું એક સર્વે થયો છે પશ્ચિમમાં કે બધા ઓલા સેલ્સમેન કે સેલ્સ ગર્લ્સ ઊભો હોય, એમાં જે થોડાક ઠાવકા દેખાતા હોય, સારા કપડાં પહેરીને ઊભો હોય એને જ બિઝનેસ જાજો મળે.
હમણાં જ મને હસબન્ડ વાઈફ હતા તો એ મને કહેતા હતા, હમણાં 2 દિવસ પહેલાં જ મેં કીધું ને અમદાવાદમાં કાર્યક્રમ હતો તો અમે વાત કરતા હતા, તો હું તો આમ સહજ ભાવે બોલ્યો, તો એમાં એને કીધું કે ભાઈ હસબન્ડ કે હું ઉબર કરું ને તો ઉબરવાળો તરત ન આવે, પણ મારી વાઈફના નંબરમાંથી આવે ને તો પટ કરતી ઉબર આવી જાય, 15 સેકન્ડમાં એક્સેપ્ટ થઈ જાય. મેં કીધું એવું તો રિક્ષાવાળાઓએ કરતા પહેલાં, હવે ઉબરવાળાઓ કરવા માંડ્યા. હસબન્ડભાઈ ભેગા જ ઊભા છે, બેયને ભેગા જ જવું છે, બરાબર, પણ હસબન્ડ ઓલું ઉબરનું બટન દબાવે તો 5 મિનિટના વેઇટિંગ આવે, વાઈફ દબાવે 15 સેકન્ડમાં આવી જાય. આ અડધા સમાજમાં ક્રાઇમ આમાં જ શરૂ થાય છે. અતૃપ્તિની જે ભાવના છે, આપણને સૌંદર્યની અતૃપ્તિ બહુ છે. આમ રિક્ષામાં બેસાડવા માટે બોલો, એમાં કાંઈ હાથે અડાડવાનો નથી તમારે, કાંઈ નથી. તો કે ના ના, બહુ કોઈક સુંદર માણસ બેસે તો આપણે રિક્ષા દોડાવીએ. તો કે આ ઓલા ભાઈને તો ઓલા બોલીને જવાનું છે, તો કે ના એ ભલે જતા, એને જ્યાં જવું હોય એ જાય. આ માનસિકતા જે છે ને, આ તો હું રમૂજ ખાતર સ્ત્રી પુરુષની વાત કરું છું, કારણ કે યાદ રહી જાય, પણ વાસ્તવિકતા એ છે કે આ દરેક જગ્યાએ છે. કોઈ ગામડામાંથી ભણતું બાળક હોય, આપણે એમ કહીએ કે તો ગામડીઓ છે, આને તો નાકના શેડા લૂછવાની સમજ નથી પડતી, આના હાથના ધોવાની સમજ નથી પડતી. આ ક્યાં સાયન્સ ભણવા નીકળો? જો આપણે એની એપિરિયન્સના આધારે આપણે ડિસિઝન લઈને એને નકામો ગણી લીધો. તમે એને ચાન્સ આપો તો એમાંથી અબ્દુલ કલામ નીકળી. થોડાક અબ્દુલ કલામ કંઈ વન ઓફ ધ મોસ્ટ હેન્ડસમ રણબીર કપૂર કે ઋષિ કપૂર હતા, બરાબર, પણ હવે તમે એને જોઈને જ ડિસ્કોલિફાય કરી નાખો. એની પરિસ્થિતિ છે, એનું સૌંદર્ય નથી, એની પરિસ્થિતિ છે. આપણે ઘણી વખત માણસની પરિસ્થિતિને કારણે એને અસુંદર માની લઈએ છીએ. એને તક આપો, એને તરાશવા દો, એને પોતાની જાતને બહાર નીકળીને ખીલવા અને ખુલવા દો. એને કહો, આપણે શીખવાડવાનું કામ અઘરું છે, ટીકા કરવાનું કામ સહેલામ સહેલું છે. મને અનુભવ થયા છે ને, મેં એમ કોકને એમ ટીકા કરી નાખી હોય કે ભાઈ આવી રીતે ન ગોઠવાય, તો કોઈક એવું મને મળ્યું છે, તેમ કે તો સમજાવો કેવી રીતે ગોઠવાય. તમે 5 મિનિટ ઊભા રહ્યો, બતાવો કે કેમ ગોઠવાય, તો અમે એવી રીતે ગોઠવવાનો પ્રયત્ન કરીએ. આ બહુ મહત્ત્વનું છે. મારી છેલ્લી 5 મિનિટ છે, કારણ કે સમયની મારે આમાં આજે છૂટકો નથી મર્યાદાનું પાલન કર્યા વગર. મારા હાથમાં હોય તો હું તો વહી જાઉં એવો છું. હું તો બહાર ઊભો એક અડધું પ્રવચન તો કરી નાખું. મારા મિત્રો બધા જાણે જ છે, બરાબર. તમે નવીનભાઈને કે હાર્દિકભાઈને કોઈક વાર ફ્રી હોય ફોન આવે તો મારે 1.5 કલાકે પૂરા થાય, બરાબર. પણ આજે મજબૂરી છે એટલે મારે આ છોડવું પડે છે. આપણે એવું હશે તો આની સિઝન 2 કરશું. આપણે ક્યાં વ્યાખ્યાનમાળાના દુકાળ છે? આપણે એવું શું કામ માની લેવું કે છેલ્લું પ્રવચન છે સાંભળવામાં અને બોલવામાં? તો આજે સૌંદર્યની વાતો આગળ કરશું, પણ મારે જે કહેવાનો છે મર્મ આપના સુધી જો પહોંચી ગયો હોય તો અત્યાર સુધીની યાત્રા સાર્થક થાય. સૌંદર્ય એવી વસ્તુ નથી કે જે માત્ર બાહ્ય હોય. સૌંદર્ય એવી વસ્તુ છે કે જે તમારી અંદર પ્રગટે, પછી આપોઆપ બહાર દેખાવા માંડે. એની એક પ્રગલ્ભ જેને કહેવાય. આમ તમે મોરારી બાપુ જુઓ, 80 વર્ષના છે, એક પણ પ્રકારનો મેકઅપ કરતા નથી, સફેદ કપડાં જ પહેરે છે ને કાળી શાલ જ ઓઢે છે, ત્રીજો કોઈ કલર પહેરતા નથી, નવો કોઈ ડ્રેસ પહેરતા નથી. એવું નથી કે વિરોધ કરે છે તમને, હું ટી-શર્ટ પહેરીને જાઉં છું રંગબેરંગી એમની કથાઓમાં, કે મને ના નથી પાડી દેતા. એમના છોકરાઓ પણ પહેરે છે, એ ફરતા હોય છે, પણ બાપુ એમ કહે છે કે મને આ ગમે છે, મેં આ કર્યું છે. પણ મેં જોયું કે એમની આંતરિક સત્ય પ્રેમ કરુણાની જે સાત્વિકતા છે ને, એમનું સૌંદર્ય એમના ચહેરા ઉપર ને એમની આંખોમાં આવે છે, એસ્પેશિયલી આંખો. તમે જો નજીક બેસીને જોયો હોય તો તમને થોડોક ખ્યાલ આવે. અને એક મોરારી બાપુ નથી, ઘણા બધા આવા લોકો છે. આપણા ઘરના કોઈક દાદીમાંય આવા હોય, આખી જિંદગી એમણે ઘરના કામ જ કર્યા હોય, બીજાઓની સેવા જ કરી હોય, બહુ ભણ્યા ન હોય, પણ એમના ચહેરા ઉપર એક દિવ્ય સૌંદર્ય આપણને દેખાય. એવા બાપુજી હોય, કારણ કે એમણે ઘસાઈને ઉજળા થવાનું સૌંદર્ય પ્રગટ કર્યું છે બીજા માટે. કોકને માટે અડધી રાતના ઉજાગરા કરવાનું સૌંદર્ય કર્યું છે, કોકને મેડિકલી ટેકો કરવાનું સૌંદર્ય કર્યું છે. કોઈ સ્વચ્છતાનું પણ એક સૌંદર્ય હોય. સુંદરતા એટલે સુંદરતા જ નહીં, સ્વચ્છતા પણ સુંદરતાનું જ એક પ્રતીક છે. તમે સ્વચ્છ હો એનું એક જુદું સૌંદર્ય હોય. કોઈ ઘરેણાં પહેર્યા ન હોય, મેં જોયું છે, પણ સરસ તમે ચોખ્ખા હો એકદમ, ઘરને પણ ચોખ્ખું રાખ્યું હોય, ટેબલ ચોખ્ખું રાખ્યું હોય, ટેબલનું સૌંદર્ય. આપણે અમુક ઓફિસોમાં જાય ને ગવર્મેન્ટની, એટલે આપણને એમ થાય કે આ ભાઈના મગજમાં જે બધું આમ લીટી થતા હશે ને, એ બધા એને ટેબલ ઉપર કર્યા છે. એટલી અવ્યવસ્થિત ગોઠવેલું હોય. ઘણા ડૉક્ટરોનું ટેબલ આવવું હોય. અને અમુક જગ્યાએ જાઓ તો તમને એમ થાય કે આમ પગ મૂકીને તમને એમ થાય કે એકદમ ઓર્ગેનાઇઝ માણસ છે. આ પણ સુંદરતા છે. વ્યવસ્થા એ પણ સૌંદર્ય છે.
પણ બધા માટે સમય આપવો પડે, બધા માટે ઘસાવવું પડે, બધા માટે શીખવું પડે, બધા માટે કેળવાવું પડે, બધા માટે એપ્રિસિએશન ન મળે તો પણ તૈયારી રાખવી પડે. એટલે આજની છેલ્લી વાત કરીને હું સમાપન કરું. નાનકડી એક વાર્તા છે, બચુકડી, ઓસ્કાર વાઇલ્ડની વાર્તા છે. આપણે ત્યાં તો નવીનભાઈ ગુજરાતીના અધ્યાપક છે, તમે પૂછો, કાંતનું વસંત વિજય જેવું કાવ્ય છે. આ વસંત ઉપર લખાયેલી વાર્તા છે. પાંડુથી ભૂલમાં બે યુગલના દાંપત્યમાં ખલેલ પહોંચે છે, જે રામાયણમાં પણ છે, ક્રોંચ પક્ષીના વધની વાત. અને પછી પાંડુને શ્રાપ મળે છે કે હવે તું તારી પત્નીનો સ્પર્શ પણ કરીશ તો મૃત્યુ થશે. અને માદ્રીની સાથે જંગલમાં જતા રહે છે, કુંતીને માદ્રી સાથે. એ વાત પાંડવો જંગલમાંથી પાછા આવે છે, એ વાત દુર્યોધનને વાંધો પડે જ ને કે અચાનક ક્યાંથી આવી ગયા રાત ભાગવા માટે, હમણાં લગી તો કોઈ દેખાતા નહોતા. અને કવિએ કેવું સરસ 120-25 વર્ષ પહેલાંનું કાવ્ય હશે, હું ભૂલતો ન હોઉં તો, એમાં મણિશંકર રત્નજી ભટ્ટે વસંત વિજય એવું શીર્ષક આપ્યું. સૌંદર્યનો વિજય થયો, સૌંદર્ય એટલે વાતાવરણનું સૌંદર્ય, એમાં વાતાવરણ લખ્યું છે આખું. પાણી પડતું હોય ને, ટહુકા પક્ષીઓ ટહુકતા હોય ને, અને માણસ મૃત્યુ પસંદ કરે પણ એમ થાય કે ના, આ જગ્યાએ ઉદયનભાઈની એક કવિતા છે આપણે ઉદયન ઠક્કરની, કે મારે ઓલી નળીઓથી વીંટળાઈને મળવું નથી, હોસ્પિટલના ઓલા આઈસીયુના ટક 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 અવાજ સાંભળતા સાંભળતા, મારે તો વગડાની અંદર બે ચકલીઓના અવાજ સાંભળતા સાંભળતા મરવું છે, લીલી ઘાસની અંદર સૂઈને મરવું છે. તો એક રાક્ષસ છે, જાયન્ટ એવો શબ્દ વાપર્યો છે, રાક્ષસ. રાક્ષસ એટલે માણસ જ છે પણ સ્વભાવથી રાક્ષસ છે. કોઈને સરખી રીતે બોલાવે નહીં, ઘુરકિયા કરે, વડકા ભરે, અપમાન કરી નાખે, તોછડાઈ કરે, એકલો રહે છે. કારણ કે એકલો જ રહે ને, આવો માણસ હોય પછી બહુ કોણ રહે એની ભેગું, નોકરી કરનારે ભાગી જાય ધીરે ધીરે તો. અને એનો બહુ સરસ બગીચો છે ખીલવેલો, પણ ખીલવેલા બગીચામાં છોકરાઓ રમવા આવે એ એને ગમે નહીં. થોડાક વર્ષો તો સહન કરી લે છે, પછી ખીજાય છે એકવાર કે આ કંઈ છોકરાઓ જોઈએ જ નહીં, બધાને મારી મારીને કાઢી મૂકે છોકરાઓને. અને બહુ ઊંચી કિલ્લા જેવી વાડ કરી નાખે ફરતી. પછીના વર્ષે એ બગીચામાં વસંત જ નથી આવતી, બગીચામાં કોઈ નવા ફૂલ ખીલતા જ નથી, નવા લીલા પાન આવતા જ નથી, બધું ઠૂઠા જ છે. પેલું મૂંઝાય છે, નવું ખાતર લઈ આવે, નવું પાણી લઈ આવે, વસંત આવતી જ નથી. આમને આમ વર્ષો વીતતા જાય છે. હવે રાક્ષસ બગીચો ભૂલી ગયો, બગીચાની જગ્યાએ ઝાંખરા થઈ ગયા છે, અને એ વૃદ્ધ થઈ ગયો છે. અગેન રાક્ષસ એટલે એકચ્યુઅલી ઓલા સિરિયલમાં દેખાડે એવા શિંગડાવાળા રાક્ષસ નહીં, રાક્ષસી વૃત્તિવાળો માણસ. અને એ સૂતો છે ત્યાં અચાનક પંખીના ટહુકા સંભળાય છે, ફૂલોની સુગંધો આવવા માંડે છે. દોડીને બહાર નીકળે છે, શું થયું? તો કે દિવાલમાં બાકોરું પડ્યું. બાકોરામાંથી નાના નાના છોકરાઓ બધા રમવા માટે આવ્યા, અને છોકરાઓ જેવા રમવા આવ્યા એ ભેગા બાગમાં ફૂલો ખીલી ગયા, પતંગિયા આવી ગયા, ટહુકા થવા સંભળાવવા માંડ્યા પક્ષીઓના, વાતાવરણ ફરી ગયું, પ્રસન્નતા આવી ગઈ, બધે પમરાટ આવી ગયો. દોડીને જોવે છે તો એક સૌથી રૂપાળું નાનકડું ભૂલકું જે હોય છે, એકદમ આમ સોહામણું લાગે એવું, એ એક ઝાડ ઉપર ચડવાની કોશિશ કરતું હોય છે. એટલે પહેલાં રાક્ષસને આમ એટલો ભાવ વિભોર થઈ જાય, કેટલા વખતે મારો બગીચો બગીચા જેવો લાગે છે. એટલે એને તેડીને આમ ઊંચકી લે છે, અને ઊંચકીને એને ઝાડ ઉપર કહે કે ભાઈ આ દિવાલ જ તોડી નાખવી છે. હવે મને સમજાણું કે વસંત એટલે નહોતી આવતી, કંઈ નિર્દોષતા નહોતી આવતી, માસુમિયત જ ન હોય ત્યાં વસંત કેવી રીતે આવે, કેવી રીતે ખીલે? દિવાલ વિવાલ તોડી નાખે છે, બધા છોકરાઓને રમવા માટેનું મેદાન જ કરી નાખે છે, અને બગીચામાંથી વસંત ક્યારેય જાતી જ નથી. શિયાળો આવે એમાંય વસંત રહે છે, બરફ પડતો હોય તો વસંત રહે છે. અને ઓસ્કાર વાઇલ્ડે વાર્તાનો અંત એવો સરસ કર્યો છે કે જ્યારે મરણ પથારીએ પડ્યો છે ત્યારે પેલું બાળક જેને તેડીને એણે ઝાડની ડાળીએ બેસાડ્યું હતું. યસ, આપણે એટલે જ મેં વાર્તાનો અંત જ આવી ગયો જો સીધો, હું તમે ઈશારો કર્યો એ ભેગો. ના ના મારે ભાઈ ના 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 એટલે એ જો આ તમારી મજા છે ને એટલે તો હું આવું છું તમારા માટે આટલો દોડતો. એ પિતૃતુલ્ય વાત્સલ્ય જે તમારામાં ટપકે છે એ બાંધીને રાખે છે, બરોબર. બડા અજીબ સિલસિલા है उसकी मोहब्बत का ना उसने कैद में रखा ना हम फरार हो पाए, એવું પ્રેમરંગ પુસ્તકમાં મેં છેલ્લે શાયરી લખી છે, જોજો. તો એ સૂતો છે ત્યારે એને પેલું બાળક દેખાય છે, અને બાળકને જોવે છે ને એ બાળક હાથ લંબાવીને એને એમ કહે છે કે એક દિવસ તે તારા બગીચામાં મને હાથ પકડીને બોલાવ્યો હતો અને બેસાડ્યો હતો, હવે તારો વારો આવી ગયો છે કે મારા બગીચામાં હું તને લઈ જાઉં. અહીં વાર્તા સમાપ્ત થાય છે, આપણો વિષય અને આપણું વ્યાખ્યાની સમાપ્ત થાય છે. કહેવાનો મતલબ એ છે કે બીજાને સુંદરતા મળે, બીજાના જીવનમાં થોડું સૌંદર્ય પ્રગટે,
એના સ્વભાવમાં, એના મનમાં, એના ચિત્તમાં, એના આત્મામાં થોડીક શાંતિ, થોડીક સ્વચ્છતા, થોડુંક માસુમિયત, થોડીક મોહબ્બત એનો અનુભવ થાય બીજાને, પોતાને નથી કહેતો, બીજાને. આપણા માટેની વાતો મેં શરૂઆતમાં કરી લીધી કે આપણે આમ રહીએ તો આમ મજા આવે ને આમ રહીએ તો આમ મજા આવે ને, તો એવું બનશે કે તમને અલ્ટિમેટ સૌંદર્યનો સ્પર્શ, કોઈક ડિવાઇન બ્યુટીનો સ્પર્શ જે છે એ તમારી ઈચ્છા, અપેક્ષા, આશા, ઘડી, તક, મોકા, કેલેન્ડર વગર પણ કોઈ ક્ષણે થઈ જશે. એ કોઈ રામકૃષ્ણ પરમહંસને પણ આમ જ થયો હશે, એ કોઈ નેમિનાથજીને પણ આમ જ થયો હશે, કોઈ ઋષભદેવજીને પણ આમ જ થયો હશે. એમને એમ ન થયો હોય, એ એમનું અંદરની જ શુદ્ધતા એટલી થઈ ગઈ હોય અને આત્મ કલ્યાણ જ હોય અને આત્મકલ્યાણમાં જનકલ્યાણ એટલું બધું સમાઈ ગયું હોય કે એમ જ થાય કે ભાઈ એક એક અંશ છે એ આપણે બીજાઓને સુંદર બનાવવા માટે, ધરતીને સુંદર બનાવવા માટે ખર્ચી નાખીએ અને ત્યારે તમને ઈશ્વરીય સૌંદર્ય જે છે એની ચેતના અનુભવી શકાય. તો આ સૌંદર્ય પામતા પહેલાં આટલું સૌંદર્ય તો કરવું જ પડે. પોતાના છેલ્લા શ્વાસ લેતી વખતે કયું ગાવું, એવું રવિન્દ્રનાથ ટાગોરે કહ્યું છે, સૌંદર્યનું ગાણું મારા મુખે જો. આખું અનુવાદ કર્યો છે આપણે ગુજરાતીમાં, સૌંદર્યનું ગાણું મારા મુખે જો. મરતી વખતે શું, કયું સૌંદર્ય છે, હમણાં મેં વાત કરી એ સૌંદર્ય, ડિવાઇન બ્યુટી, અલૌકિક સૌંદર્ય જેનું શબ્દોમાં વર્ણન નથી થતું, માત્ર અનુભવ જ થાય છે. ખૂબ ખૂબ મજા આવી. સૌને મારા જય જિનેન્દ્ર. ઘણા વ્યાખ્યાનો હજી તમારે બાકી છે, એ પણ સાંભળજો. બોજ વિનાની મોજ તમે કરાવી જ દીધી છે, એટલે એ મોજમાં પણ તરતા રહેજો. ધન્યવાદ.